હાય ગાઈઝ, કેમ છો બધા? એટલે લખતા રહેજો તો મને ખબર પડે પ્રજા છે અહીંયા. તમારા લોકો બધાની સાથે એક ગજબ ઓસમ વાત શેર કરવાની છે. લાસ્ટ યર આપણે ડીવાયએસઓ મેન્સની બેચ કરી હતી. ઇન્સ્ટિટ્યૂટ બહુ નવી હતી ને, એટલે કેટલા એડમિશન થયા હતા ખબર છે? 3. અને ગઈકાલે રિઝલ્ટ આવ્યું ને તો એમાંથી 2 જણ પાસ થયા, માનસી પંડિત અને સની બરંદા. તો હું ગજબ ખુશ છું આજે. અને આપણે એ જ નોટ પર સ્ટાર્ટ કરીએ. તો તમારી બેચમાં પણ ઘણા ઓછા સ્ટુડન્ટ્સ છે, અને જે પણ અહીંયા આગળ હું કહું છું પ્લીઝ થોડુંક ધ્યાન રાખજો, અને એ રીતે આપણે ભણીશું ને તો આપણે 100% સરસ રિઝલ્ટ આવશે. રાઈટ? 3 એડમિશન્સ એન્ડ 2 લોકો પાસ થયા. મારે તો સખત ખુશીનો પાર નથી કાલે સાંજથી જ. અને માનસી પંડિત અને સની એ બંને અહીંયા આવે ને ત્યારે આપણે એક સેશન કરવાનો ટ્રાય કરીશું એ લોકોની સાથે, કારણ કે તમારી અને ડીવાયએસઓની એક્ઝામ જે છે એ ઓલમોસ્ટ સેમ હોય છે. તો એ લોકોએ એવું શું કર્યું જે તમે કરી શકો એની આપણે વાત કરીશું સાથે સાથે. ઓકે, સો લેટ અસ સ્ટાર્ટ ધીસ થિંગ. આજે આપણે બંધારણથી સ્ટાર્ટ કરીએ છીએ. તમે જ્યારે પણ ઓબ્ઝર્વ કરશો ને તો ભાઈ બંધારણના ટોપિકમાંથી એવા પ્રશ્નો આવે છે જેમાં છોકરાઓ અટવાઈ જાય છે. તો આપણે એ ના થાય એના માટે શું કરીશું? આપણે ટોપિક લઈ લઈશું. બરાબર? આપણે ટોપિક લઈ લઈશું. દરેક ટોપિક જે છે એમાંથી શું પ્રશ્નો પૂછાઈ શકે, આ ટોપિકમાંથી, આ પ્રશ્નોમાંથી આપણે એનું ઇન્ટ્રોડક્શન, પરિચય, જે લાસ્ટ ટાઈમ મેં સમજાવ્યું હતું એ પહેલેથી આપણે ફિક્સ કરી રાખીશું. દરેકમાં કયો કીવર્ડ વાપરવાનો છે, આપણે કન્ક્લુઝનમાં, નિષ્કર્ષમાં શું લખવાનું છે, આપણે ટોપિક વાઇઝ બધું જ ફિક્સ કરતા જઈશું. બરાબર? તો આજે આપણે બેઝિક્સથી ચાલુ કરીએ. અને ગાઈઝ કંઈ પૂછું તો લખતા રહેજો. તો મને ખ્યાલ આવે તમને કંઈ ના સમજણ પડે તરત પૂછી લેજો. એન્ડ યસ, લખીને મોકલવાની જે બાબત હતી, યાદ છે તમને લોકોને મેં આન્સર લખવા કીધા હતા? વિવેકના મારા ધ્યાને આવ્યા છે, બાકી લોકોના મારા આન્સર્સ ધ્યાને નથી આવ્યા. તો જો કોઈએ ના લખ્યા હોય તો લખીને મોકલી દેજો. જેટલું લખશો એટલું વધારે તમને તમારી પોતાની ભૂલ રિયલાઇઝ થશે અને તમે સુધારી શકશો. ઓકે, સો આપણે સ્ટાર્ટ કરીએ કે ભાઈ ક્વેશ્ચન્સ જે છે એમાં લોચો શું પડ્યો તમે લોકોએ આન્સર લખ્યા એમાં. પણ પહેલાં આપણે આમુખનો ટોપિક એક કમ્પ્લીટ કરીએ. આમુખ જે છે એ એક્ઝામિનર્સનો સખત ફેવરેટ ટોપિક છે. ફેવરેટ ટોપિક એટલે તમને એમાંથી પ્રશ્ન ઓલમોસ્ટ દેખાય. અને આમુખના જે બધા જ શબ્દો છે, બરાબર, એ આપણે કીવર્ડ્સ તરીકે વાપરવાના છીએ. આમુખના એક એક શબ્દ પરથી પણ પ્રશ્ન બનતા હોય છે. તો આજે આપણે આમુખ ભણવો છે ને બીજા 3-4 ટોપિક એની સાથે ભણવા છે, જે આપણને પ્રિલિમ્સમાં પણ, ક્લાસ 1-2ની પ્રિલિમ્સમાં પણ કામ લાગે. હવે આજે લેક્ચર, કન્ટેન્ટવાળા લેક્ચર સ્ટાર્ટ કરીએ એની પહેલાં બધાને એક વિનંતી. તમારા બધાની પાસે બુક હશે આવી, રાઈટ? અને આન્સર્સ જે લોકોએ પણ મોકલ્યા છે ભાઈ કોરા કાગળમાં લખીને ના મોકલો, માર્જિનવાળી બુકમાં લખીને મોકલો. જો તમે ના પરચેઝ કરી હોય તો સ્કેલથી આવા માર્જિન્સ બનાવી દો અને પછી જ અંદર લખો. એક ફેમિલિયારિટી કેળવાશે. એટલે રાઇટિંગ માટેનો એક ચોપડો જુદો કરી દો અને ક્લાસ નોટ્સ માટેનો જે છે એ એક ચોપડો આપણે અલગ કરી દો. હવે જો આપણે આની અંદર વાત કરીએ તો ભાઈ આમુખ, આ આમુખ છે શું? બરાબર, આ બંધારણ જે છે એનું એક પ્રકારનું ઇન્ટ્રોડક્શન છે. બરાબર, તો આમુખની ઉપરથી શું પ્રશ્નો આવી શકે? બરાબર છે. તો આમુખ જે છે એમાંથી પહેલો પ્રશ્ન આવી શકે કે ભાઈ તેની લાક્ષણિકતા શું છે? આમુખ લખવા પાછળનો હેતુ શું છે? આમુખનો ઉપયોગ શું છે? આમુખ બંધારણનો ભાગ છે કે નહીં? આ બધી વસ્તુઓ નાની મોટી કોમ્બિનેશનમાં જ પૂછાતી હોય છે. આમુખની અંદર આની બહારનો કોઈ પ્રશ્ન મોટા ભાગે જતો નથી. અને બીજું, આમુખના જે કીવર્ડ્સ છે
એ પણ પૂછાતા હોય છે. જેમ કે સાર્વભૌમ છે, બરાબર, એનો અર્થ પૂછાતો હોય. સામ્યવાદી છે આપણું બંધારણ, એનો અર્થ પૂછાતો હોય અલગ અલગ. હવે લખવાનું અને નોટ્સ બનાવવાની ચાલુ કરો એ પહેલાં આ તમારું પેજ છે લખવા માટેનું, જેમાં કોઈ માર્જિન્સ નથી. અહીંયા એક માર્જિન બનાવી દો આટલી, ઓકે, આટલી માર્જિન બનાવવાની છે. અહીંયા આપણે કીવર્ડ્સ જે છે એ ઇંગ્લિશ અને ગુજરાતી બંને શબ્દો અહીંયા એક સૂચિ બનાવતા જવાની છે. એટલે આપણી પાસે એક ટોપિક વાઇઝ ઇંગ્લિશ અને ગુજરાતી બંનેમાં પારિભાષિક કીવર્ડ્સ જે છે એની સૂચિ બનતી જાય. આ જે છે, આ જે સાઈડનું માર્જિન જે છે ને, એ તમારા લેંગ્વેજના પેપરના માર્ક્સ આઈ થિંક 10-10 માર્ક્સ વધારી દેશે. ઓકે, મહેનત કરવા તૈયાર રહેજો. આ બધી વસ્તુઓ કરવી ઘણી ઇમ્પોર્ટન્ટ છે. ચોપડામાં પાછળના ભાગમાં લાસ્ટ પેજમાં કરવાનું શું છે, ટોપિક વાઇઝ, બરાબર, આપણે શું નામ લખીશું, શું ડેટા લખીશું, કયો કેસ લખીશું, એની એક સૂચિ બનાવતા જવાની છે. હવે દાખલા તરીકે આમુખનું આપણે ટોપિક લઈશું, તો આમુખના ટોપિકની અંદર, બરાબર, આમુખના ટોપિકની અંદર હું જો નિષ્કર્ષ લખીશ તો હું પંડિત ઠાકુરદાસે કીધું હતું કે આમુખ જે છે બંધારણની આત્મા છે, બરાબર. તો આમુખ વિશે કોઈ પણ પ્રશ્ન પૂછાય તો આપણા માટે આમુખ જે છે એ બહુ જ મહત્વનું છે બંધારણ માટે. કોર્ટ માટે જ્યારે પણ કોઈક મૂળભૂત અધિકારનો કે બંધારણને લઈને ચુકાદો આપવાનો હોય તો એ લોકો આમુખને સાથે રાખીને પછી બંધારણના કોઈ પણ પ્રાવધાન વાંચશે અને પછી જ ચુકાદો આપવામાં આવશે. આમુખ પોતે ન્યાયિક નથી, જસ્ટિકેબલ નથી, બરાબર. તો જુઓ, આ હવે તમને એક કીવર્ડ મળ્યો, ન્યાયિક, જસ્ટિકેબલ, બરાબર. અલગથી વોકેબ લર્ન ના કરાય, આપણે જીએસ ભણતા જ આખી વોકેબ જે છે એ શીખી લઈશું અને જે વોકેબ આપણે વાપરતા જઈશું એ વોકેબનું ભાષણ છે, ઉદ્બોધન છે, ઇંગ્લિશમાં સ્પીચ, લેટર રાઇટિંગ, આ બધી વસ્તુઓ પણ આપણે સાથે ને સાથે કરતા જઈશું. યસ. તો ઋષિરાજ, આ જે આપણે બનાવીએ છીએ ને એમાં કીવર્ડ્સનું આપણે ટ્રાન્સલેશન લખતા જઈશું, બરાબર. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ આમુખનો ટોપિક, બરાબર. હવે સૌથી પહેલાં બધાએ પોતાની બુકની અંદર આમુખ આખું લખી કાઢીએ. એટલે શું, આપણા મગજમાં આ યાદ રહે. મને ઇંગ્લિશમાં યાદ છે પણ કંઈ નહીં, આપણે ગુજરાતીમાં લખીએ, બરાબર. શું કહીશું આપણે આને ગુજરાતીમાં? અમે ભારતના લોકો, બરાબર. એક વર્ડ ઇમ્પોર્ટન્ટ છે. આની અંદર ભારતના લોકો લખ્યું છે, ભારતના નાગરિકો નથી લખ્યું, બરાબર. અમે ભારતના લોકો. શું આવશે આગળ? વી ધ પીપલ ઓફ ઇન્ડિયા. મેં ગુજરાતીમાં ઓપન રાખ્યું છે, ઇંગ્લિશમાં હું આખું સડસડાટ બોલી જાઉં. અમે ભારતના લોકો, ભારતને એક સાર્વભૌમ, સમાજવાદી, ધર્મનિરપેક્ષ, બિન સાંપ્રદાયિક લખ્યું છે બંધારણમાં, આપણે બિન સાંપ્રદાયિક લખીએ. રિપબ્લિક, ડેમોક્રેટિક, પ્રજાસત્તાક, લોકતંત્રાત્મક, પ્રજાસત્તાક તરીકે. તરીકે સ્થાપિત કરવાનો તથા બધાએ મારી સાથે લખવાનું છે એટલે હું પણ લખી રહી છું, નહીં તો મને એક શું કહેવાય કોપી પેસ્ટ કરવામાં 1 સેકન્ડ લાગે. હું કોપી પેસ્ટ કરીને આવી ગઈ હોત, બરાબર. તો
હું પણ બધું લખીશ, તમે પણ સામે બધું લખશો, નહીં તો કેવું થશે, સ્પીડ મિસમેચ થશે આપણા લોકોની. બરાબર. તથા સર્વ નાગરિકોને, મારા હેન્ડરાઇટિંગ થોડાક આવા આવશે કારણ કે હું ફાસ્ટ લખું છું. બરાબર. જે લોકોને પણ એવું લાગતું હોય કે મારા હેન્ડરાઇટિંગ ખરાબ છે, એના માટે શું કરવાનું છે, કાગળ જે છે ને, કોઈ પણ રફ કાગળ લઈ લો, એને ડૂચો મારો, ડૂચો ખોલો, ડૂચો મારો, ડૂચો ખોલો. એનાથી તમને ફિંગર્સની એક્સરસાઇઝ થશે અને અક્ષર આઈ થિંક 2.5 મંથ્સમાં ઘણું ઇમ્પ્રુવમેન્ટ દેખાશે. એટલે જ્યારે કંઈક વાંચતા હો ત્યારે એક એક્ટિવિટી સાથે રાખવાની, જેને એવું લાગતું હોય જેના અક્ષર ખરાબ છે એને. હું પેપરમાં લખું ને, લાઈક મારું આન્સર શીટમાં તો મારા સરસ અક્ષર આવે, પણ આ તો અહીંયા લખું છું ફટાફટ તમારી સાથે રહેવા માટે, એટલે આવા અક્ષર આવે છે. બરાબર. હવે શું કહે છે, સામાજિક, આર્થિક, રાજકીય, હું છે ને વર્ડ્સ એક એક પરફેક્ટ લખવા માંગુ છું, ન્યાય, પછી વિચાર અભિવ્યક્તિ માન્યતા, વિચાર અભિવ્યક્તિ માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા. બરાબર. દરેકે દરેક જણને વિનંતી છે, કોઈ પણ બુક્સ વાંચો એના કરતાં ભારતનું બંધારણ જે છે એ ગુજરાતીમાં ડાઉનલોડ કરી લેજો આખે આખું. એવું હોય તો પ્રિન્ટ પણ કઢાવી લેજો. એની અંદરથી જે પારિભાષિક શબ્દો આપણને મળશે એ જ પારિભાષિક શબ્દો આપણે પ્રશાસન અને નીતિશાસ્ત્રવાળા ટોપિકમાં બહુ જ કામ આવવાના છે. આ આમુખવાળો ટોપિક જે છે એની અંદર જે કીવર્ડ્સ અમુક આપણને મળશે, આમાંથી જે કોન્સેપ્ટ નીકળશે એ પણ તમારા નીતિશાસ્ત્રના ટોપિક સાથે, સબ્જેક્ટ સાથે બહુ જ કામમાં આવે એવા છે. એટલે એક સબ્જેક્ટ જ ભણવાનું એવું નહીં, આપણે બધું લિંક કરતા જઈશું, જેથી કરીને જ્યારે આપણે પ્રશાસન અને જાહેર વહીવટ પર આવીએ અને નીતિશાસ્ત્ર ભણીએ ત્યારે એના બધા જ કોન્સેપ્ટ્સ આપણે ભણી લીધા હોય, બસ ખાલી પછી આપણે એના ઉદાહરણો, ડેટા, નામ એ બધી વસ્તુઓ લાવવાની રહે. બરાબર. દરજ્જો અને તક, અને તકની સમાનતા. ત્યારબાદ અને પહેલાં હું થોડાક ઇન્સ્ટ્રક્શન્સ આપતી રહીશ. બરાબર. પ્રાપ્ત થાય તેમ કરવાનો, તેથી સર્વ વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અને અખંડિતતા સુદૃઢ રહે એવી બંધુતા વિકાસવાનો ગંભીરતાપૂર્વક. હવે આ સેન્ટેન્સ પછી અહીંયા બંધુતા છે, બંધુતા ભારતમાં જરાય નથી. બરાબર. સંકલ્પ કરીએ છીએ અમારી સંવિધાન સભામાં 26 નવેમ્બર 1949 ના રોજ. થોડું બેસી જઈશ, હજી ફ્રેક્ચર બરાબર મટ્યું નથી, હજી પાટો જ પહેરીને ભણાવું છું. બરાબર. આથી આ સંવિધાન અપનાવી તેને અધિનિયમ કરી અમે પોતાને અર્પિત કરીએ છીએ. ઓકે. તો હવે આપણે જોઈએ આન્સર રાઇટિંગમાં અમુક કીવર્ડનું ટ્રાન્સલેશન ના આવડતો ડાયરેક્ટલી ઇંગ્લિશ લખી શકીએ જીએસમાં. બેટા લખી તો શકાય પણ માર્ક્સ કપાઈ જશે. બરાબર. લખી તો શકાય ઋષિરાજસિંહ, પણ માર્ક્સ કપાશે. એટલે આપણે આજે એક્સરસાઇઝ કરીએ છીએ એમાં હવે તમારે સાઈડમાં બનાવતા રહેવાનું છે ટ્રાન્સલેશન. સાર્વભૌમ ઇઝ અ સોવરેન, લખી કાઢો બધા. સમાજવાદી ઇઝ સોશિયલિસ્ટ, બિન સાંપ્રદાયિક ઇઝ સેક્યુલર, લોકતંત્રાત્મક ઇઝ ડેમોક્રેટિક, પ્રજાસત્તાક ઇઝ રિપબ્લિક. સૂચિ બનાવતા જાઓ સાઈડમાં, અને આ સૂચિ જે છે ને એ જ રેન્ક અપાવશે તમને લોકોને. બરાબર. સ્થાપિત કરવાનો તથા સર્વ નાગરિકોને સામાજિક એટલે સોશિયલ, આ તો આવડતું જ હશે બધાને, આ લખતા નહીં. ઇકોનોમિક, પોલિટિકલ, ન્યાય મતલબ જસ્ટિસ, સ્વતંત્રતા મતલબ લિબર્ટી, બંધુત્વ મતલબ ફ્રેટર્નિટી. ઓકે. હવે સૌથી પહેલો ટોપિક આપણે જોવાનો ટ્રાય કરીએ કે ભાઈ શું પૂછાઈ શકે. બરાબર. તો જો હું વાત કરું કે ભાઈ બંધારણ જે છે, ઓકે, તે શું દર્શાવે છે.
બરાબર. આમુખ જે છે આપણા બંધારણનું તે શું દર્શાવે છે એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. હવે જો તમને આમ સાંભળો, બહુ ધ્યાનથી સાંભળો, જો તમને આમુખની લાક્ષણિકતા પૂછે, જો તમને આમુખની લાક્ષણિકતા પૂછે તો શું કહીશું આપણે? બોલો, બધા ટ્રાય કરો વિચારવાનો અને મને આન્સર કહો. હું એકલી બોલતી રહીશ ને કોઈને કંઈ નહીં આવડે, એટલે તમારે પણ વચ્ચે વચ્ચે બોલતા રહેવું પડશે, કહેતા રહેવું પડશે. શું લાગે છે? આઈ એમ વેઇટિંગ ફોર યોર રિપ્લાય. અત્યારે જેટલું ડિસ્કશન કરશો, જેટલું મગજ ચલાવશો, એટલું એક્ઝામમાં ઇઝી રહેશે. લાક્ષણિકતા 4 વસ્તુ આવશે. બરાબર. સૌથી પહેલા તો અમે ભારતના લોકો, એટલે લાક્ષણિકતા નંબર 1 બંધારણનું ની સત્તાનો સ્ત્રોત. બંધારણની સત્તાનો સ્ત્રોત આપણને આપે છે કે ભાઈ બંધારણ જે છે એ ક્યાંથી સત્તા લઈને આવે છે. બરાબર. બીજું, આ જે શબ્દ છે બધા, નંબર 2 કે ભાઈ લાક્ષણિકતા બીજી એ છે કે તે દેશ આપણો જે છે એ કયા પ્રકારનો બનશે. બરાબર. કેવો? સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકતંત્રાત્મક, પ્રજાસત્તાક, કયા પ્રકારનો દેશ બનશે એ નક્કી કરે છે. બરાબર. હવે થોડુંક આગળ જઈએ, નંબર 3 પર. આ જે 4 વર્ડ્સ છે, જસ્ટિસ, લિબર્ટી, ઇક્વલિટી, ફેટર્નિટી, ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ, એને શું કહીશું આપણે? અલા, આ તો અહીં આવી ગયું, થોડું રબ કરી નાખ્યા. અરે, તો હું કહીશ કે ભાઈ સરકારનો હેતુ નક્કી કરે છે કે ભાઈ નાગરિકો માટે સરકાર શું કરશે. બરાબર. અને નંબર 4 બંધારણને અમલમાં મૂકવાની તારીખ આપે છે. આ છે તમારા બંધારણની ના આમુખની લાક્ષણિકતા. સમજાયું બધાને? માત્ર લાક્ષણિકતા પૂછે તો આપણે આ 4 પોઈન્ટ્સ, મેઇન પોઈન્ટ્સ બનાવવાના રહે. ક્લિયર થયું બધાને? અલા હા કે ના તો લખો છોકરાઓ, યાર ખરું કરો છો. જો અત્યારે આપણે છે ને 18 પીપલ છે. બરાબર. લાસ્ટ ટાઈમ 3 માંથી 2 પાસ થયા હતા. આ વખતે આપણે 18 જણ છીએ, તો એમાંથી કેટલા પાસ થવાનું છે એ નક્કી કરી લો તમે લોકો. ને નક્કી કેવી રીતે કરશો? જે લોકો જેટલી વધારે મહેનત કરશે એ લોકો પાસ થશે. ઓકે. તો લાક્ષણિકતા 4 પોઈન્ટ્સમાં આપણે લખી શકીએ. હવે 2 પેજ તો ભરાશે નહીં, તો કઈ રીતે આપણે આને ક્વેશ્ચન પૂછવો હોય તો લખીશું, એ પણ હમણાં સમજીએ છીએ. પણ પહેલાં આમુખને આપણે અલગ અલગ રીતે જોઈ લઈએ. બરાબર. હવે આ તો આપણે જોઈ લીધું. હવે એકે એક જે શબ્દ છે એની ઉપર પણ પ્રશ્ન આવી શકે કે ભારતના આમુખમાં ભારતને સાર્વભૌમ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યું છે, તેનો અર્થ શું થાય? ઉદાહરણ સાથે સમજાવો. ગાઈઝ, હું જે બોલું છું એ સમજાય છે ને બધાને? ઓકે, ચલો 2 જણે હા લખ્યું. આઈ એમ ગ્લેડ. તો સાર્વભૌમનો જો આપણે અર્થ જોવા જઈએ, ઓકે, સાર્વભૌમનો જો આપણે અર્થ, હવે એક એક શબ્દનો અર્થ જોવા જઈશું. આ 4 પોઈન્ટ આવી રીતે બનાવીને લખી દો. આ બહુ જ ઇઝી છે. ઘણા બધા લોકોને એ જ ખબર નહીં હોય કે ભાઈ આમુખની લાક્ષણિકતા એટલે શું. તમે લોકો પણ બધા ભણ્યા જ હશો, પણ તમને બી ખ્યાલ નહીં હોય કે આમુખની લાક્ષણિકતા શેને કહેવાય. રેડ કલરની પેન વાપરું છું, વ્હાઇટ બેકગ્રાઉન્ડ, કે પછી આપણે આમાં જ કામ કરીએ? આ જ બેકગ્રાઉન્ડ મને ગમી ગયું. અનધર વન. ચલો હવે
મારે છે ને થોડી જોડણીઓ જોવી પડશે, નહીં તો છે ને ખોટી જોડણીઓ લખી નાખીશું. સાર્વભૌમ. શું થાય આ શબ્દનો અર્થ? સાર્વભૌમ એનો અર્થ એવો થાય કે આપણો જે દેશ છે બરાબર, તે પોતાના આંતરિક અને બાહ્ય, ઇન્ટરનલ એન્ડ એક્સટર્નલ, આંતરિક અને બાહ્ય નિર્ણયો જાતે લઈ શકે. એ કોઈ પણ પ્રકારના નિર્ણયો લેવા માટે બીજી કોઈ પણ ઓથોરિટી એની ઉપર નથી. હવે વળી એનો અર્થ શું થાય? એનો અર્થ એવો થાય કે હવે જો ઉદાહરણ સાથે પૂછ્યું હોય તો આપણે ઉદાહરણ લખવા પડશે બરાબર. તો આંતરિક નિર્ણયો સૌથી મોટું 370 કલમ નંબર અનુચ્છેદ નંબર 370 રદ કર્યું બરાબર, એ છે આપણો આંતરિક નિર્ણય બરાબર. બહુ દેશોએ ટીકા કરી પણ આપણે એસ જયશંકર છે એકદમ ઓજી છે. ઓજીનું ફૂલ ફોર્મ ખબર છે ને? તમારી જનરેશનને ખબર જ હશે, ઓરિજિનલ ગેંગસ્ટર. એક આમ જોરદાર માણસ માટે આ વર્ડ વપરાય. તો એમણે એવું કીધું કે ભાઈ આ અમારી ઇન્ટરનલ મેટર છે ને, અમે એક સોવરેન કન્ટ્રી છે, સાર્વભૌમ ધરાવતો દેશ છીએ, તો અમે અમારા નિર્ણય જાતે લઈ શકીએ, એમાં બીજા કોઈ દેશને બોલવાની કંઈ જરૂર નથી. તો 370 રદ કરી. બીજું CAA નાગરિકત્વ અધિનિયમ. નાગરિકત્વ અધિનિયમ જે છે બરાબર, આપણે તેને લાવ્યા આસપાસના દેશો વિશે કે ભાઈ કોને નાગરિકત્વ સહેલી રીતે મળી શકે, કોને ના મળી શકે, નવો કાયદો બનાવ્યો. એ પણ બધાએ બહુ જ ટીકા કરી, પણ આપણે કીધું કે ભાઈ અમારા આંતરિક નિર્ણયો અમે જાતે લઈશું, અમને કોઈની પણ ખલેલ કે દખલ અંદાજી નહીં જોઈએ. ક્લિયર એવરીવન? હવે બાહ્ય નિર્ણયનો અર્થ શું થાય? અત્યારે રશિયા યુક્રેનની વોર ચાલે છે, યુએસએ રશિયાની ઉપર સેન્કશન મૂકી દીધા, એટલે કે એની સાથે કોઈ પણ દેશ વ્યવહાર નહીં કરે, કોઈ પણ વ્યાપાર નહીં કરે. તો આપણે આ મોકાનો ફાયદો ઉઠાવીને રશિયા પાસે ક્રૂડ ઓઇલ લઈ લીધું. આ આપણો બાહ્ય બીજા દેશની સાથે ડીલ કરવા માટેનો નિર્ણય હતો બરાબર. આપણે જે દેશની ઉપર જેટલા ટેરિફ લગાવવા હોય એટલા લગાવી શકીએ. અત્યારે અમેરિકા સાથે આપણે ટેરિફનો જ ઝઘડો ચાલે છે. અમેરિકા કહે છે હું 100% ટેરિફ લગાવી દઈશ કારણ કે ભારત બી અમને ટેરિફ લગાવે છે. હવે તમે જોશો તો અમેરિકામાં બનેલી ગાડીઓ આપણે ત્યાં ખૂબ મોંઘી મળે છે. એવી ઘણી બધી વસ્તુઓ છે જે યુએસએથી ઇમ્પોર્ટ થાય છે, તે આપણે ત્યાં આગળ બહુ જ મોંઘી મળે છે. કેમ? અમેરિકા આપણી વસ્તુને ત્યાં એટલું ટેરિફ ચાર્જ નથી કરતું, એટલે કે ટેક્સ નથી લગાવતું, પણ આપણે લગાવીએ છીએ. આપણી મરજી બરાબર. બીજી વસ્તુ કે ભાઈ ઇઝરાયલને આપણે સપોર્ટ કરીએ છીએ, એઝ અ નેશન રેકોગ્નાઇઝ કરીએ છીએ, સારા સંબંધ રાખ્યા છે. તો આ આપણી મરજી છે આપણે કયા દેશ જોડે કેવા રિલેશનશિપ રાખીએ. ઓકે, તો આ થઈ ગયું તમારું આંતરિક અને બાહ્ય રીતે નિર્ણય લઈ શકાય. હવે આપણે સાર્વભૌમ છે, તમને ખબર છે કેનેડા અને ઓસ્ટ્રેલિયા જે છે એ બંનેની ઉપર રાજ કોનું ચાલે છે? કારોબારી વડા કોણ છે ત્યાંના? બ્રિટનનો તાજ, ધ કિંગ ઓફ બ્રિટેન. તો આ બંને જે દેશ છે એ લોકો પાસે સાર્વભૌમત્વ નથી. ત્યાં આગળ પાર્લામેન્ટમાં કોઈ પણ નિર્ણય લેવાઈ જાય પણ છેલ્લે રાજાની કે રાણીની સહી તો જોઈશે જ. અત્યારે રાજા છે, પછી પહેલા રાણી હતા બરાબર. યસ, યુકેના ક્વીન. તો આ બે દેશો પાસે હું કહી શકું કે સાર્વભૌમત્વ નથી, પણ આપણી પાસે તો ફૂલ માત્રામાં સાર્વભૌમત્વ છે. હવે ઘણા લોકો એવી આર્ગ્યુમેન્ટ કરે છે
કે ભાઈ આપણે યુએનના મેમ્બર છીએ, કોમનવેલ્થ, સંયુક્ત રાષ્ટ્રો, આ બંનેની અંદર આપણે મેમ્બર છીએ, એના કારણે આપણું સાર્વભૌમત્વ જે છે એને ક્યાંક ને ક્યાંક ક્ષતિ પહોંચે છે. તો આ વાત બિલકુલ ખોટી છે. આ બંનેમાં આપણે કેમ એક સભ્ય બન્યા છે? કોમનવેલ્થ એટલે એ દેશોનું જૂથ છે જ્યાં પહેલાં બ્રિટન એ કોલોની બનાવી હતી અને રાજ કરતું હતું અને પછી એ લોકોને આઝાદી મળી. એટલે આપણે આ ગ્રુપમાં સામેલ થયા કે આપણે એક જેવા હિસ્ટ્રીવાળા દેશો સાથે મળીને કોઓપરેશન, કોલેબોરેશનથી એકબીજાને મદદ કરી શકીએ અને આગળ વધી શકાય. એન્ડ યુએનની અંદર આપણે વર્લ્ડ પીસ જાળવી રાખવા માટે, રાઈટ, અને ઇન્ડિયા જે છે તેનો એક અવાજ દુનિયામાં રહે એના માટે જોઈન થયા છીએ. તો આ બંને ગ્રુપના સભ્ય બનવાથી આપણા સાર્વભૌમત્વને બિલકુલ પણ ક્ષતિ નથી પહોંચતી. એક વર્ડ ક્લિયર બધાનો? હવે આપણે જઈએ બીજા શબ્દની ઉપર. બરાબર? બીજો શબ્દ શું છે? સોશિયલિસ્ટ. લખી કાઢજો બધા સાથે સાથે. બરાબર? અને પ્લીઝ કોઈ એવું ના કરતા કે લેક્ચર પતી જાય પછી ફરી લેક્ચર જુઓ અને નોટ્સ બનાવો. ના, સાથે સાથે સ્ક્રિબલિંગ કરતા રહેજો. ફરી લેક્ચર જોવાનો ટાઈમ હવે આપણી પાસે નથી, કારણ કે પ્રી પણ આવે છે, પછી પાછળ જ મેન્સ પણ આવે છે, રાઈટ? અને હસમુખ સર છે ને હવે રિવેન્જ મોડમાં છે કે ભાઈ મેં કહી દીધું કે હું એક્ઝામ લઈશ તો હું લઈશ. એને એપ્રિલ જ રાખીને એમણે ધડાધડ કરાવી દીધી બધાને, પણ રાખી. બીજો શબ્દ હતો સમાજવાદી. હવે આ સમાજવાદ શબ્દ જે છે એ સમજવા જેવો છે. કેમ? કારણ કે આપણે જ્યારે આમુખ બન્યું હતું ત્યારે આ સમાજવાદી શબ્દ જે છે, સમાજવાદવાળો જે શબ્દ છે એ આપણા ત્યાં બંધારણમાં હતો જ નહીં. તો આને લઈને એક અલગથી પ્રશ્ન બની શકે કે આ શબ્દને કેમ આપણે આમુખમાં આપણા બંધારણના ઘડવૈયાઓએ ઉમેર્યો ન હતો. બહુ મસ્ત ક્વેશ્ચન બને આનો. બરાબર? અને પૂછાઈ ચૂકેલા છે આવા પ્રશ્નો. તો સૌથી પહેલાં તો આપણે આનો અર્થ સમજીએ. સમાજવાદ જે છે એ અલગ અલગ પ્રકારનો, બરાબર, અલગ અલગ પ્રકારનો હોય સમાજવાદ. તો બે એકદમ એક્સ્ટ્રીમ થોટ્સ છે. એક કાર્લ માર્ક્સ અને બીજો ગાંધીજી. સમાજવાદ આપણે કટ્ટર બાબતમાં જો કાર્લ માર્ક્સની ભાષામાં સમાજવાદની વાત કરીએ તો કાર્લ માર્ક્સ એવું કહે છે કે ઉત્પાદનના સંસાધનો, બરાબર, ઉત્પાદનના સંસાધનો જે પણ છે તે બધા જ સરકારની માલિકીમાં હોવા જોઈએ અને સરકાર જે છે તે જ બધાનો વહીવટ કરીને એ રીતે પ્રશાસન ચલાવે કે સમાજની અંદર સમાનતા આવે. હવે આ કોન્સેપ્ટ જે છે ને એને આપણે કેવું કહેવાય? ઇગેલિટેરિયન કોન્સેપ્ટ કહેવાય. એટલે કે આ ખરેખર આવું બની જ ના શકે. બરાબર? કેવું થાય નહીં તો? તમે વિચાર કરો, તમે આટલી મહેનત કરો છો, તમારી આસપાસ ઘણા એવા લોકો હશે જે લોકો મહેનત જ નથી કરતા. હવે જો માર્ક્સવાળો સમાજવાદ આવી જાય અને દરેક વ્યક્તિને મહેનત કરે છે કે નથી કરતું એને ધ્યાનમાં રાખ્યા વગર જો સમાન જ પ્રકારની ટ્રીટમેન્ટ મળે કે સમાન જ પ્રકારનું વળતર મળે કે વેતન મળે તો માણસ મહેનત જ શું કરવા કરે? બરાબર? બંને જે છે સમાજવાદની થિયરી એ બંનેનો હેતુ એક જ છે. શું છે હેતુ એ લોકોનો? હેતુ છે, ગુજરાતીમાં પણ લખું છું, આ બધું છે ને ઇંગ્લિશના પેપરમાં બહુ કામ આવશે. ઇંગ્લિશના પેપરમાં પછી વોકેબ ગોખવા બેસો ને વોકેબ ક્યાં વાપરવાની એ ખબર ના પડે તો નહીં ચાલે. બરાબર? એક ક્રિએશન ઓફ અ ક્લાસલેસ સોસાયટી, એક વર્ગહીન સમાજની સ્થાપના કરવાનું છે. ગાંધીજી શું કહે છે આ વસ્તુને? કે ભાઈ જેની પણ પાસે વધારે સંસાધનો છે તે પોતાની પ્રોપર્ટીના ટ્રસ્ટી તરીકે કામ કરે અને પોતાની પાસે જે પણ સંસાધનો છે તેનાથી નબળા વર્ગોનું ઉત્થાન થાય તે માટે અગ્રેસર રહે. બંનેનો હેતુ એક જ છે કે ભાઈ સમાજમાં જે આટલી બધી અસમાનતા છે એને દૂર કરવી જોઈએ. કોઈક ગરીબ છે ને કોઈક અમીર છે એ વસ્તુ
હોવી જ ના જોઈએ. બરાબર. હવે મને એમ કહો, ચલો તમે લોકો વિચારો થોડું, હવે યાર થોડુંક વિચારવું તો પડશે જ બધાએ. અને ફોનમાં ટાઈપ બી થશે, ગુજરાતીમાં ટાઈપ કરવું હોય તો ગુજરાતીમાં કરો, ઇંગ્લિશમાં કરો ઇંગ્લિશમાં કરો, ટૂંકામાં કરવું હોય મોટામાં કરવું હોય. હવે હું તમને પૂછું છું કે ભાઈ કેમ આને આપણે આપણા ઓરિજિનલ બંધારણમાં નહોતો રાખ્યો? કેમ બંધારણમાંથી બાકાત રાખ્યું હતું? આ શબ્દ કેમ બંધારણમાંથી બાકાત રાખવામાં આવ્યો હતો? બોલો બોલો, ચલો વિચારો હવે બધા જ. થોડુંક આઈ થિંક 20 સેકન્ડ્સનું આપણે લેગ ચાલે છે, બટ આઈ વિલ વેટ ફોર યુ ગાઈઝ. India was not in a situation to adopt this. ના, જો આપણને સરકાર પાસે સંસાધનો ન હતા. બેટા સારું થઈ જાય ને, ટાટાની જ આખી ફેક્ટરી, ટાટા સૌથી મસ્ત ધોકાર કમાણી કરતું હતું, ટાટાની આખી ફેક્ટરી સરકાર લઈ લે. સરકાર પાસે લેક ઓફ રિસોર્સિસ નહીં, લેક ઓફ રિસોર્સિસ નહીં આવે. હું સમજાવું બધાને. સૌથી પહેલાં તો આપણે જે છીએ શું છે? લોકશાહી છે. તો B.R. આંબેડકર સાહેબ એવું ઈચ્છતા હતા કે લોકો નિર્ણય કરે. બરાબર? લોકો નિર્ણય કરે કે ભાઈ કયા પ્રકારની લિબર્ટી એ લોકોને જોઈએ છે. હવે આપણને અને ચાઇનાને બંનેને ઓલમોસ્ટ એક જ સમયમાં આઝાદી મળી. ચાઇનાએ એના લોકોની રાય પૂછ્યા વગર કમ્યુનિસ્ટિક આખું રિજાઇમ ફેલાવી દીધું. બરાબર? ફાયદાકારક હતું, પણ આપણા જે બંધારણના ઘડવૈયાઓ હતા એ લોકોનો એક જ ઉદ્દેશ હતો કે ભાઈ અમારા દેશના જે નાગરિકો આટલા વર્ષોથી એમનું દમન થાય છે, તો એમને આપણે આગળ વધુ દમનકારી નીતિઓ નહીં, પણ એમને આપણે સ્વતંત્રતા આપવી છે ડિસિઝન લેવા માટેની. સમજાયું? તો સૌથી પહેલો પોઈન્ટ કેમ નહોતો રાખવામાં આવ્યો? તો આપણે કહીશું રિસ્પેક્ટિંગ પીપલ્સ લિબર્ટી, લોકોની સ્વતંત્રતાને જાળવી રાખવા માટે આપણે આ શબ્દ ન હતો ઉમેર્યો. હવે તમે એમ કહો ડેમોક્રેસી, લોકતંત્રાત્મક આપણે રાખ્યું છે આપણું બંધારણ, તો સમાજવાદી પ્રકૃતિનું જે દેશ હોય અને લોકતંત્ર આ બંને સાથે ચાલે જ નહીં. તો બીજો પોઈન્ટ આપણે લખીશું લોકતંત્ર સાથે વિરોધાભાસ હતો આ શબ્દનો. કારણ કે જો આપણે બંધારણમાં પહેલેથી લખી દઈએ તો પછી આવનારી સરકાર જે છે એના ઉપર ડિપેન્ડ થાય છે કે આ શબ્દનું અર્થઘટન જે છે એ કઈ રીતે કરે. સમજાયું બધાને? અને આપણા બંધારણના ઘડવૈયાઓ જે છે એ સખત કુલ હતા કે ભાઈ અમે એવા કોઈ શબ્દ મૂકવા જ નથી માંગતા જેનું અર્થઘટન કોઈક અલગ કરી શકે. સમજાયું બધાને? એના પછી આપણા બંધારણના ઘડવૈયાઓ સ્માર્ટ પણ બહુ હતા. તો એમણે બીજો પોઈન્ટ આપણે એ લખી શકાય, ત્રીજો પોઈન્ટ, ઓકે, બીજો તો આપણે લખી કાઢ્યો, ત્રીજો પોઈન્ટ આપણે એ લખી શકાય કે સમય સાથે જ્યારે ડિમાન્ડ ઓફ ટાઈમ પ્રમાણે, સમયની માંગ પ્રમાણે જ્યારે સમાજ બદલાશે અને જો અમે આ શબ્દ લખી દઈશું તો પછી અઘરું થઈ જશે. તો આપણે લખી શકાય આમાં કે બદલાતા સમય અને હાલાતને ધ્યાનમાં રાખીને આ શબ્દને આપણે મૂકવો ન હતો. ભલે આ શબ્દ આપણે મૂક્યો નથી, બરાબર, ભલે આ શબ્દ આપણે મૂક્યો નથી, પણ આપણા બંધારણની અંદર અને સાથે સાથે જે એક્ટ બન્યા, બંધારણ બન્યા પછી એની અંદર આપણને એક સમાજવાદી પ્રકારની પ્રકૃતિ દેખાય છે આપણા બંધારણમાં કે આપણા રાજ શાસનમાં. કઈ રીતે કહી શકાય? શબ્દ નહોતો પણ ઝલક હતી. છે ઓકે. કઈ રીતે આપણે કહીશું? DPSP રાજ્યના દિશાસૂચક સિદ્ધાંતો જે છે તે ઘણા બધા સમાજવાદી પ્રકૃતિના છે. બરાબર?
જેમ કે ગરીબી જે છે એનો અંત લાવવો, કે પછી આપણે કહીએ સમાજમાં સમાનતા લાવવી. 38, 39 ખાસ કરીને 37 પણ 37, 38, 39. બીજું આપણે કહી શકીએ કે ભાઈ એક્ટની જો આપણે વાત કરીએ તો જે જમીન સુધારણા, જે જમીન સુધારણા માટેના અધિનિયમ આવ્યા, બરાબર, તેનો હેતુ શું હતો? જેની પાસે બહુ બધી જમીન છે એની પાસેથી જમીન લઈ લો, અને જે લોકોની પાસે જમીન નથી, લેન્ડલેસ ફાર્મર્સ, એ લોકોને જમીન વહેંચણી કરો. બરાબર. યસ હતો બેટા, પણ આપણા બંધારણના ઘડવૈયાઓને છે ને આ શબ્દ નહોતો મૂકવો. શબ્દ નથી મૂક્યો, પણ આપણે કામ તો એ જ દિશામાં કર્યું છે. અને આપણું જે અત્યારે સમાજવાદ આપણે જે જોઈ શકીએ છીએ એ ગાંધી અને માર્ક્સ આ બંનેનું એક બ્લેન્ડ છે, મિક્સચર છે. સમજાયું બધાને? હવે આપણે કેમ કહી શકીએ ભાઈ હવે ચેન્જિંગ ડિમાન્ડ ચેન્જ કરી રીતે અત્યારે આપણે જોઈશું તો PPP મોડલ હોય છે, પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ. ઘણા બધા મોડ્સ હોય છે, આ તો ઇકોનોમીમાં ભણશો જ તમે. PPP મોડલ એટલે શું? કે ભાઈ સરકાર અને કોઈ ખાનગી કંપની ભાગીદારી કરે અને પ્રોજેક્ટ બનાવે. દાખલા તરીકે હાઈવેના પ્રોજેક્ટ્સ. તો સરકાર જે છે જો બધા જ સંસાધનો પોતાના હાથમાં લઈ લે તો મેળ નહીં ખાય. અને જેમ યુરોપની અંદર બહુ જ શું કહીએ આપણે એકદમ હિંસક બળવા થયા હતા, એવા હિંસક બળવા પણ થવાની શક્યતા વધી જાય. તો શું થાય ખબર છે કે અમલદારશાહી આવી જાય, કે બ્રિટિશર્સ ગયા પણ IAS IPSને મૂકતા ગયા, જે લોકો બસ ખાલી દમનકારી નીતિઓ જ મૂકશે. સોશિયલિસ્ટ જો શબ્દ રાખ્યો હોત સમાજવાદી, તો જે તે સમયે આપણે કદાચ આ પ્રકારનું મોડલ જે વિકસ્યું છે દેશનું એ જોવા ન મળ્યું હોત. સમજાયું? ઓલ્સો બીજી વસ્તુ આપણે એ કહી શકીએ કે ભાઈ જે એવું નથી કે આપણે સમાજવાદને સાવ જવા દીધું છે, કે આપણે સરકાર પાસે કોઈ વસ્તુનો કંટ્રોલ છે જ નહીં. ઘણી બધી, જેમ કે એટોમિક એનર્જી, અણુ ઉર્જા, બરાબર. અણુ ઉર્જા જે છે તે સરકાર આખું ક્ષેત્ર માત્ર પોતાની પાસે રાખે છે. તેની અંદર પ્રાઇવેટ પ્લેયર્સને હજી સુધી પગ પેસારો નથી મળ્યો. આવી રીતે મેન્સની અંદર જ્યારે તમે તમારા આન્સર્સ ઉદાહરણો સાથે સમજાવશો, કીવર્ડ્સ જોડે સમજાવશો, ત્યારે સારા માર્ક્સ આવવાની શક્યતા વધશે. ક્લિયર એવરીવન? અહીં સુધી બધાને સમજાય છે? કોઈ કન્ફ્યુઝન છોકરાઓ? લખજો. હું નેક્સ્ટ ટોપિક સ્ટાર્ટ કરું છું. આજે અહીંયા હું ઉદાહરણ લખું છું ને એ પ્લીઝ નોટ ડાઉન કરતા જજો, કારણ કે આજ જે છે માર્ક્સની ખાણ, તમને આમાંથી માર્ક્સ મળશે. ઓકે, થોડુંક હવે આપણે આને ઇરેઝ કરીને આગળ જઈએ. તો બીજો શબ્દ કયો હતો? બિન સાંપ્રદાયિક. જોડણી ખોટી પડતી રહેશે મારી, મને યાદ કરાવતા રહેજો, પણ તમને આન્સર્સ ગજબ લખાવીશ, એ મારું પ્રોમિસ છે. ઓકે, બિન સાંપ્રદાયિક. હવે જેણે જેણે આજે મને આન્સર્સ મોકલ્યા છે, એટલે હમણાં સુધી પેલા જે 2 આન્સર્સ લખવા કીધા હતા, આજે હું કોલ કરવાની છું. વિવેકનું એક મને ધ્યાનમાં છે, બાકી લોકોએ જો 2 ક્વેશ્ચનના આન્સર ના લખ્યા હોય તો પ્લીઝ લખીને મોકલી દેજો, જેથી કરીને હું કોલ કરીને તમારી સાથે વાત કરી શકું અને આપણે તમારા આન્સર્સના ઇમ્પ્રુવમેન્ટની ઉપર વર્ક કરી શકીએ. બરાબર? તમને ખ્યાલ હોય તો એડમિશન વખતે બધાને પર્સનલ મેન્ટરશિપની ના પાડી છે, પણ જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં હું છું જ. બરાબર? બિન સાંપ્રદાયિક. ભાઈ બિન સાંપ્રદાયિક એટલે શું? સરકાર જે છે તે સર્વ ધર્મને સમાન
માનશે. સરકાર કોઈ પણ ધર્મના લોકો સાથે પક્ષપાત નહીં કરે. ઓકે, હવે આનો શું આપણે દાખલો આપી શકીએ? કેમ આ વસ્તુ નથી આપણા બંધારણમાં? એ જ આ જે બિન સાંપ્રદાયિક શબ્દ જે છે એ વેસ્ટર્ન પશ્ચિમી કોન્સેપ્ટ છે. યુરોપમાં પહેલાં શું થતું કે ચર્ચ જે છે ને સૌથી પાવરફુલ હતું અને ત્યાંના જે પોપ હોય ને ચર્ચના, એ રાજાને કહે કે ભાઈ તારે આની સાથે સંધિ કરવાની, તારે આની સાથે લડાઈ કરવાની. પૈસા બહુ જ હતા ચર્ચ પાસે, રાજાઓ પાસે લઈને અને એવરીથિંગ, ડોનેશન્સ એન્ડ ગ્રાન્ટ્સ. આપણે ત્યાં પણ મંદિરો પાસે બહુ પૈસા હતા. એવી જ રીતે અને ત્યાં આગળ એક સમય એવો આવી ગયો હતો કે રાજા જે છે એ પોતાના નિર્ણય પોતે લઈ જ ના શકે. અને પછી ત્યાં આગળ આ શબ્દ જે છે બિન સાંપ્રદાયિક, સેક્યુલરિઝમ, આની શરૂઆત યુરોપમાંથી જ થઈ છે, જ્યાં રાજાએ કીધું કે ભાઈ આજથી ચર્ચ ચર્ચનું કામ કરશે, હું મારું કામ કરીશ. હું તમે ધર્મના નામે શું કરો છો એમાં દખલગીરી નહીં કરું, અને તમે હું શું કામ કરું છું મારા રાજ્યની અંદર એમાં દખલગીરી નહીં કરું. સમજાયું? હવે આ જે છે બહુ નેગેટિવ કોન્સેપ્ટ છે, બરાબર? આપણે ઘરે મમ્મી હોય ને એમ કહી દે તારે જે કરવું હોય કર, કે ને બધાની મમ્મી, મારી મમ્મી પણ મને કહેતી હતી ને હું પણ મારા છોકરાને કહું છું, ઓકે, તારે જે કરવું હોય કર. એનો અર્થ કેવો થાય કે બહુ નેગેટિવ ટોનમાં આવ્યું, બરાબર? પણ અહીંયા આગળ શું કહે છે ભાઈ આ લોકો કે અમે દરેક ધર્મને સમાનતા આપીશું. દરેક વ્યક્તિ જે કોઈ પણ ધર્મ પાળે છે એને સાથે અમે સેમ ટ્રીટમેન્ટ કરીશું. ભલે આ શબ્દ આપણા ઓરિજિનલ આમુખમાં ન હતો, પણ આની ઝલક આપણને બધે જ જોવા મળે છે. ક્યાં આગળ? આમુખની અંદર જ ધર્મની સ્વતંત્રતા આપવામાં આવી છે. પછી આપણે વાત કરીએ તો મૂળભૂત અધિકારની અંદર 25 થી 28 નંબરના જે મૂળભૂત અધિકાર છે તે ધર્મની સ્વતંત્રતા વિશે જ વાત કરે છે કે દરેક વ્યક્તિને પોતાના મરજીથી પોતાના અંતઃકરણ કરવાની ઈચ્છા, ફ્રીડમ છે, સ્વતંત્રતા છે, જે કરવું હોય એ કરી શકે. ઓકે, બીજી વસ્તુ કે ભાઈ અત્યારે બિન સાંપ્રદાયિક આપણે કઈ રીતે છીએ? તમે લોકો જો ન્યૂઝ વાંચતા હોય, હું આશા રાખું છું રોજ ન્યૂઝ વાંચતા હશો, કારણ કે ઘણા બધા એક્ઝામ્પલ્સ નીકળશે. તમને બધાને ખબર છે સરકાર હજ યાત્રા માટે સબસિડી આપે છે, હે ને? તો સાથે ને સાથે તમારે અને મારે કેદારનાથ જવું હોય તો આપણને સબસિડી તો નહીં મળે, પણ અત્યારે તમને ખ્યાલ હોય તો 6000 કરોડનો ખર્ચ કરીને રોપવે બનાવે છે સરકાર ત્યાં આગળ. રોપવે શેના માટે બનાવે છે? સુવિધા. કેદારનાથ જે છે ને દર્શન બહુ અઘરા છે, બહુ ચડીને જવાનું છે, તો ઘણા બધા લોકો જે છે એ ભગવાનના દર્શન નથી કરી શકતા એ કઠિન ચઢાઈના કારણે. તો અહીંયા આગળ સરકાર જે છે તે 6000 કરોડ ખર્ચ કરીને એક રોપવે બનાવે છે, જેથી સુવિધા મળી રહે લોકોને. સમજાઈ ગયું બધાને અહીંયા સુધી? આઈ હોપ યસ. અને આને કહેવાય મેન્સના જેવું ડિસ્કશન. બીજું શું આપે છે ભાઈ આપણને? પબ્લિક હોલિડે, જાહેર રજાઓ. જાહેર રજાઓ મળે છે. જાહેર રજાઓ ઈદની પણ મળે છે, દિવાળીની મળે છે, ગુરુ નાનક જયંતિની મળે છે, કોઈ પણ ધર્મ હોય પતેતીની એ મળે છે. કોઈ પણ ધર્મ હોય તો તે ધર્મની આપણને જાહેર રજા તો મળી જ જાય છે. મળે છે કે નહીં? અને ઓકે, સમજાઈ ગયો આ શબ્દ બિન સાંપ્રદાયિક? બધાએ ઉદાહરણ લખી કાઢ્યા? તો હું થોડુંક આગળ વધું, બરાબર? બીજો શબ્દ છે
ડેમોક્રેટિક, લોકતંત્રાત્મક, લોકતંત્રાત્મક, બરાબર. ભાઈ આનો અર્થ શું થયો? આપણે ત્યાં આગળ કયા કયા પ્રકારનું ડેમોક્રેસી મળે છે? આની હું તમને બહુ જ સરસ થિયરી સમજાવું. આર્થિક અને રાજકીય. સૌથી પહેલા, બરાબર, લોકતંત્ર તો બહુ નવી નવી આવેલી વસ્તુ છે, ભારતમાં વર્ષો જૂની છે, પણ વિશ્વની અંદર અત્યારે જોવા જશો તો મોટા ભાગના દેશ જે છે તે લોકતંત્રાત્મક છે, બરાબર. ચાઇના નથી, નોર્થ કોરિયા નથી, ગલ્ફની અમુક કન્ટ્રીઝ નથી, બટ મોટા મોટી ઘણી બધા દેશો જોવા જાઓ મોટા ભાગના તો લોકતંત્રાત્મક માળખું ધરાવે છે. તો અહીંયા આગળ ઓકે આપણે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે ભાઈ પહેલા તો રાજા હતા ને, તો રાજાશાહીમાંથી આવું ક્યાં આવ્યું? બરાબર, સાંભળો, આ બહુ લખવાની જરૂર નથી, પણ ખાલી છે ને યાદ રાખજો આ વસ્તુને, બરાબર, તમને સમજણ પડે. સૌથી પહેલા, બરાબર, રાજા જે છે તેમને ભગવાનના પુત્ર તરીકે માનવામાં આવતા હતા ને, ભગવાનના પુત્ર તરીકે, યસ. અને રાજામાં યુરોપના કોન્સેપ્ટની વાત કરું છું. બ્લડ જે છે, કારણ કે પોલિટિકલ થિયરી બધી યુરોપથી આવી છે, બ્લડ જે છે એ એમનું રોયલ ગણાતું હતું અને એવું માનવામાં આવતું હતું કે રાજા જે છે તે ભગવાનના પુત્ર છે, એટલે માત્ર રાજા પાસે જ બધા જ પ્રકારના અધિકાર છે અને જે કોમનર્સ છે, તમારા મારા જેવા લોકો છે, એ લોકો પાસે કોઈ અધિકાર જ નથી. કેમ? આપણા પાસે કોઈ અધિકાર જ નથી, રાજા પાસે એમના બ્લડના રૂએ, રક્તના રૂએ, કારણ કે એમનું રક્ત જે છે એ ભગવાન પાસેથી આવેલું માનવામાં આવતું હતું અને એટલે એમને મળતો હતો બધા જ પ્રકારના અધિકાર અને કોમન માણસોને નહોતા મળતા. પછી એક સાયન્ટિસ્ટ આવ્યા, જેમનું સાયન્ટિસ્ટ પોલિટિકલ થિંકર, પોલિટિકલ સાયન્ટિસ્ટ કહી શકો, પોલિટિકલ થિંકર કહી શકો, લોકે, જ્હોન લોકે. જ્હોન લોકેએ એવું કીધું કે ભાઈ જો માણસ જે છે એને અને જાનવરને શું અલગ કરે છે? તર્ક, રેશનલે. એટલે તર્કના રૂએ હવે દરેક માણસને અમુક અધિકાર આપવામાં આવશે. જ્યારે ફ્રેન્ચ રિવોલ્યુશન થયું, ફ્રેન્ચ ક્રાંતિ થઈ ફ્રાન્સમાં, સૌથી પહેલા જ્યારે એ લોકોએ રાજાશાહીની સામે બળવો કર્યો, આ થિયરી ત્યારે બહુ જ ફેમસ થઈ અને પછી એવું આવ્યું કે ભાઈ રાજ્ય જે છે એટલે કે દેશ જે છે એનું સૌથી પહેલું કર્તવ્ય છે કે નાગરિકોના અધિકારનું રક્ષણ. સમજાયું બધાને? અને ત્યાંથી જ ફ્રેન્ચ ક્રાંતિ પછી જ અધિકાર જે છે તે કોમન માણસોને મળવા માંડ્યા. ઓકે, ફ્રેન્ચ ક્રાંતિના 3 પાયા હતા, LEF, લિબર્ટી, ઇક્વોલિટી, ફ્રેટર્નિટી. સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ, બરાબર. સો આ જે 3 અધિકાર હતા તે દેશનો જે સરકાર છે, જે સત્તાધીશ છે, એને આપી દીધો જવાબદારી કે ભાઈ તારે નાગરિકોના અધિકારોનું રક્ષણ કરવાનું છે, તારું બીજું કોઈ કામ જ નથી. ક્લિયર એવરીવન? પછી ત્યાં આગળ હિટલર અને મસોલિની જેવા ઇટલી અને જર્મનીની અંદર ઘણા બધા અધિકારો લઈ લીધા અને અગેન એ લોકો ફરી જૂનાવાળા રિજાઇમમાં જતા રહ્યા. એના પછી વર્લ્ડ વોર થઈ, એના પછી UN બન્યું અને યુએને હ્યુમન રાઇટ્સ કમિશન બનાવ્યું અને ઘણા બધા અધિકાર જે છે એ હ્યુમન રાઇટ્સ કમિશનમાં કોડિફાઈ કરવામાં આવ્યા, એટલે કે લખવામાં આવ્યા. અને ત્યાંથી જ મોટા ભાગના દેશ જે છે, જે વર્લ્ડ વોર 2 પછી જેમણે પોતાની રાજ્ય વ્યવસ્થા બદલી, મોડર્ન સ્ટેટ્સ કહીશું આપણે બધાને, એ બધાએ આ જ થિયરીથી નીચે આવેલા અધિકારો જે છે તેને પોતાના બંધારણમાં, સંવિધાનમાં ઉમેર્યા અને ત્યાંથી આજે તમારી ને મારી પાસે આટલા બધા અધિકાર છે. જો આપણે 400-500 વર્ષ પહેલાં પેદા થયા હોત
તો આપણી પાસે કોઈ જ અધિકાર ન હોત કોમન મેન તરીકે. બરાબર. હવે આ લોકતંત્રાત્મકમાં મેં અધિકારની કેમ આટલી બધી વાત કરી? બરાબર. લોકતંત્રનો મૂળ પાયો શું? લોકતંત્રનો મૂળ પાયો શું? પ્લીઝ મને કોને કમેન્ટ બોક્સમાં કે મૂળ સ્તંભ. ફ્રી એન્ડ ફેર ઇલેક્શન્સ, મુક્ત અને નિરપેક્ષ ચૂંટણી. બરાબર. કોઈ પણ પ્રકારનો પક્ષપાત ન થાય અને નાગરિકો જે છે એ ફ્રીલી પોતાનો મત પોતાની ઈચ્છા પ્રમાણે કોઈકને આપી શકે, એને આપણે કહીશું ફ્રી એન્ડ ફેર ઇલેક્શન્સ. હવે ચૂંટણીની અંદર વોટ કરવું એ પણ એક અધિકાર છે. સમજાયું બધાને? તો જ્યાં પણ લોકતંત્ર છે ત્યાં આગળ નાગરિકોના અધિકારનું રક્ષણ જે છે તે પ્રથમ આવશે. હવે કેમ મેમ આટલી બધી સ્ટોરી કરે છે? કારણ કે જો આપણે રાજકીય લોકતંત્રની વાત કરીએ તો એ આપણે આપણા મૂળભૂત અધિકાર ને દર્શાવે છે. અને સામાજિક અને આર્થિક ડેમોક્રેસીની લોકતંત્રની વાત કરીએ તો તે DPSP દ્વારા વ્યક્ત કરવામાં આવે છે, દર્શાવવામાં આવે છે, અમલમાં મૂકવામાં આવે છે. સમજાયું બધાને? યસ ઓર નો બોલો તો મને ખબર પડે. બહુ લાંબી સ્ટોરી કરીને કોઈ કંઈ બોલતું નથી યાર. બરાબર. નાની બેચ હોવાના ફાયદા બહુ છે, પણ પછી તમે લોકો બોલો ને તો મને તો કંટાળો આવી જાય કે યાર કરવાનું શું. આઈ એમ શ્યોર બધા નોટ્સ બનાવતા હશો. ફાસ્ટ નથી લાગતું ને કોઈને? કોઈને એમ લાગતું હોય કે બહુ ફાસ્ટ જાય છે તો મને કહેજો, કારણ કે મારા પ્રમાણે તો હું બહુ જ સ્લો જઈ રહી છું. જો આપણે છે ને પહેલાં કોન્સેપ્ટવાળા ચેપ્ટર હશે ને એ થોડા સ્લો ચાલશે, કારણ કે કોન્સેપ્ટ સમજવો ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. પછી તમને ગ્રીપ આવી જશે એક વખત, પછી થોડુંક આપણે સ્પીડમાં કરીશું. ઓકે ચલો. વિવેક સેઝ યસ. અહીંયા સમજાઈ ગયું આપણને? તો લોકતંત્રાત્મકનો અર્થ શું થાય છે કે ભાઈ વ્યક્તિઓ જે છે ભારતની અંદર જે માણસો રહે છે એ લોકોને સામાજિક, આર્થિક અને રાજકીય અધિકારો મળ્યા છે, અને આ 3 પ્રકારનું લોકતંત્ર જે છે તે જોવા મળે છે. સોશિયલ ડેમોક્રેસી એટલે ફ્રી ટ્રેડ. તમને ઈચ્છા છે એક્ઝામ આપવાની, મને ઈચ્છા છે ઇન્સ્ટિટ્યૂટ ચલાવવાની, આપણે લોકો આપણા પ્રમાણે કાર્ય કરી શકીએ છીએ. ઇકોનોમિક ડેમોક્રેસી એટલે કે ભાઈ આપણે જેટલું કોન્ટ્રીબ્યુટ કરીએ આપણને એટલા પૈસા મળે, હે ને? જેટલી મહેનત કરશો એવું રિઝલ્ટ મળશે. એન્ડ પોલિટિકલ ડેમોક્રેસી એટલે કે ભાઈ આજે સ્ટેટનો પાવર છે એ બધા જ સિટીઝન્સની વચ્ચે ઇક્વલી સમાન રીતે વહેંચાયેલો છે. ક્લિયર એવરીવન ઓન ધીસ વન? પછી આવશે રિપબ્લિક એટલે કે લોકતંત્રાત્મક. આમાં કોઈ ક્વેશ્ચન્સ કોઈને બેટા? સૂર્ય, વિવેક, તેજસ, ઋષિરાજસિંહ, કોઈને કઈ ક્વેશ્ચન્સ? ના? ચલો કઈ વાંધો નહીં. અરે પ્રજાસત્તાક. ભાઈ આનો અર્થ શું થાય? સૌથી પહેલો અર્થ કે દેશના કારોબારી વડા ચૂંટાયેલા હશે. રાષ્ટ્રપતિ એટલે કે ત્યારબાદ આ ચૂંટણી દરેક નાગરિક માટે સમાનતાનો ભાવ રાખશે. અત્યારે મારી એજ 35+ થઈ ગઈ છે અને મને જો સંસદની અંદર 100 સમર્થક બેકિંગ આપતા હોય તો હું પણ આજે રાષ્ટ્રપતિની ચૂંટણી લડી શકું. બરાબર? આફ્ટર ધેટ
સત્તા જે છે એ ફાઇનલી કોના હાથમાં રહેશે? પ્રજાના હાથમાં રહેશે, લોકોના હાથમાં સત્તા રહેશે. આનો અર્થ થાય કે ભાઈ આપણે પ્રજાસત્તાક છીએ. ઘણી બધી વખત કેવું થાય કે પ્રજાસત્તાકમાં આપણે પહેલા 2 પોઈન્ટ્સ લખીએ ને ત્રીજો પોઈન્ટ રહી જ જાય. સત્તા જે છે તે ફાઇનલી લોકોના હાથમાં રહેશે. કઈ રીતે? સંસદ જે છે તેની અંદર કોણ બેસે છે? તમારા પ્રતિનિધિઓ બેસે છે. તમારા પ્રતિનિધિ એટલે તમે જેને મત આપ્યો છે અને જેને અધિકાર આપ્યો છે કે ભાઈ મારા બદલે આ વ્યક્તિ જઈને ચૂંટણી લડશે ને તો ભાઈ મને સારું લાગશે, એ રીતનો અધિકાર. ગાઈઝ એક જ સેકન્ડ, થોડીક બ્રાઇટનેસ વધારીએ આપણે. હા, ઓકે, બેટર નાવ. હવે એ તમારા પ્રતિનિધિ છે, તમે એમને સત્તા આપી છે કે તમારા વતી નિર્ણય લે, તો એમના હાથમાં છે કે રાષ્ટ્રપતિને મહાભિયોગ દ્વારા, એટલે કે એ લોકોને ઇમ્પીચમેન્ટ દ્વારા બહાર કાઢી મૂકે. ઓકે, હવે મહાભિયોગ ઇઝ ઇક્વલ ટુ ઇમ્પીચમેન્ટ. લખતા જાઓ શબ્દો. કેટલા કીવર્ડ્સ બન્યા બધાના? કેટલા કીવર્ડ્સ બન્યા? લિસ્ટ મને કહેતા રહેજો કેટલું લિસ્ટ બને છે. આની અંદર ઉદાહરણો કયા કયા મૂકી શકાય? જો જે પણ પોઈન્ટ લખીએ ને છોકરાઓ, એમાં ઉદાહરણ તો મૂકવા જ પડશે. તો અહીંયા હું મૂકી દઈશ રામનાથ કોવિંદ, અને જોડે જોડે હમણાં કોણ છે આપણા પ્રેસિડેન્ટ? દ્રૌપદી મુર્મુ. બરાબર છે, હું બંનેનું મૂકી દઈશ અહીંયા. પ્રેઝન્ટ એટલે કે એવું નથી કે અમુક કાસ્ટમાંથી કે અમુક સોશિયલ સ્ટેટસવાળા લોકો આવી શકે. કોઈ પણ વ્યક્તિ જે અમુક ધારાધોરણો જે નક્કી કર્યા છે એને એલિજિબલ છે, એ વ્યક્તિ અહીંયા આવશે અને કરશે. ઓકે, હવે આનાથી આગળ જઈએ આપણે. સત્તા ફાઇનલી અહીંયા આગળ લખી નાખો મહાભિયોગ. એક્ઝામ્પલમાં આપીશું ઇમ્પીચમેન્ટ, બરાબર. એના પછીના શબ્દો જોઈએ. જસ્ટિસ, કેવો ન્યાય આપવાની વાત કરે છે? સામાજિક, આર્થિક અને રાજકીય 3 પ્રકારનો ન્યાય આપવાની વાત કરે છે. હવે એક્ઝામ્પલ લખી કાઢો. સામાજિક ન્યાય એટલે ન્યાયની પરિભાષા આપે છે. આમુખ જે છે તે ન્યાયની પરિભાષા આપે છે. હવે ન્યાયની પરિભાષા એટલે શું? કે ભાઈ સામાજિક ન્યાય મળશે બધાને. સામાજિક ન્યાય એટલે શું? એટલે તમે એક્ઝામ આપો છો ને, એ એક પ્રકારનો સામાજિક ન્યાય છે. કઈ રીતે? ઇરરિસ્પેક્ટિવ ઓફ તમારી નાત, જાત, ધર્મ કે પછી તમારું આર્થિક સ્ટેટસ નથી મૂકતા, ચલો અમે આર્થિક સ્ટેટસ નીચે મૂકીશું. આ બધાને સમાન તક સમાન માનવામાં આવશે. દાખલા તરીકે ગવર્મેન્ટ એક્ઝામ્સ, સરકારી ભરતીઓ, બરાબર. હવે આપણે ત્યાં આગળ જે સામાજિક ન્યાયની પરિભાષા છે એ કેવી છે? ડિસ્ટ્રીબ્યુટિવ. એટલે કે પોઝિટિવ ડિસ્ક્રિમિનેશન. ગુજરાતીમાં કહીએ તો સકારાત્મક ડિસ્ક્રિમિનેશન એટલે સકારાત્મક ભેદભાવ. ગવર્મેન્ટ જોબ્સ, રિઝર્વેશન છે SC, ST, OBC, EWS ના વિદ્યાર્થીઓ માટે. સમજાઈ ગયું?
સમજાઈ ગયું? ન્યાયની પરિભાષા હવે સમજાઈ બધાને? કેવું છે? પોઝિટિવ ડિસ્ક્રિમિનેશન વાળો ન્યાય આપીએ છીએ આપણે, સકારાત્મક ભેદભાવ કરીએ છીએ કે આ ભેદભાવ કરવાથી કોઈ પણ વ્યક્તિ જે છે જે નબળા વર્ગનું છે, કેમ નબળા વર્ગનું છે, તો એક સરસ ડિબેટ કરીએ આપણે લોકો. હવે આમ કીપેડ કાઢીને બેસી જાઓ બધા, એક ડિબેટ કરવાની જ મારે બધાની સાથે. ડિબેટ મારે એ કરવાની છે કે આરક્ષણ આજની સદીમાં ન્યાયિક છે હવે એક વસ્તુ યાદ રાખો, તમારા આર્ગ્યુમેન્ટથી એક્ઝામિનરને ખબર ના પડવી જોઈએ કે તમે ઓપન કેટેગરીમાંથી બિલોંગ કરો છો કે તમે આરક્ષણવાળી કેટેગરીમાંથી બિલોંગ કરો છો, કારણ કે તમારું પેપર તપાસનાર વ્યક્તિ જે છે એ કયા સેક્શનમાંથી છે આપણને ખબર નથી, અને આપણે એ લોકોનું નેગેટિવ કે પોઝિટિવ વલણ જોઈતું નથી. આપણે એટલું જ ચાહીએ છીએ કે એ લોકો આપણને એક ઓફિસર તરીકે જોવે. એસે આવી ગયો, ક્વેશ્ચન આવી ગયો કે તમારે સ્પીચ લખવાની આવી ગઈ લેંગ્વેજના પેપરમાં, તો કઈ રીતે લખશો? આરક્ષણ આજની સદીમાં ન્યાયિક છે, ભાઈ હોવું જોઈએ, જસ્ટિકેબલ છે ખરું આજે? આરક્ષણ હોવું જોઈએ? ચલો બોલો. બિકોઝ આપણે હજી 100% ઓવરકમ નથી થયા. હવે ગાઈઝ જુઓ, સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે રોજ તમારે પોતાને કહેવાની છે, જ્યારે પણ કોઈ પણ આપણો ઓપિનિયન બેઝડ ક્વેશ્ચન આવે ત્યારે આપણે આપણો ઓપિનિયન આપવાનો જ નથી, આપણે ઇમ્પોર્ટન્ટ જ નથી. આપણે હા એના 4-5 પોઈન્ટ લખી દો અને ના એના 2-3 લખો. હામાં વધારે કન્ટેન્ટ લખીશું કારણ કે આજની સ્થિતિમાં આજે આરક્ષણ ચાલી રહ્યું છે, સરકાર જે છે આરક્ષણની તરફેણમાં છે, તો આપણે પણ હામાં વધારે પોઈન્ટ્સ લખીશું, નામાં ઓછા લખીશું અને પછી વે ફોરવર્ડ, એન્ડ ધેન વી વિલ રાઇટ વે ફોરવર્ડ. સમજાઈ ગયું? આપણે ગમે એટલું એમ પૂછ્યું હોય કે ભાઈ તમારો અભિપ્રાય આપો, આપણે સ્પષ્ટ અભિપ્રાય આપવાનો જ નથી, આપણે પોઝિટિવ, નેગેટિવ, વે ફોરવર્ડ, બસ એટલામાં જ આપણો આન્સર આપવાનો છે. તો હા એક જ સેકન્ડ, હા કેમ આવ્યું? વાય યસ? ઐતિહાસિક અન્યાય, બરાબર, હજારો વર્ષો પહેલાથી જ વેદિક, બરાબર, વૈદિક યુગની અંદર વાત કરું છું હું, તો શું હતું? બ્રાહ્મણોએ બીજા બધા કાસ્ટને, વર્ણોને શિક્ષણથી વંચિત રાખ્યા હતા. જે શિક્ષણથી વંચિત રહી ગયા એ લોકો આજે પણ પાછળ છે, અને જે આગળ વધી ગયા એ આજે પણ આગળ છે. તો ઐતિહાસિક હજારો વર્ષોનો જે ઐતિહાસિક અન્યાય છે તે માત્ર 100 વર્ષમાં કે 75 વર્ષમાં રિવર્સ ન થઈ શકે. તમારો પહેલો બહુ જ લોજિકલ પોઈન્ટ સમજાયું? એના પછી હામાં કયા પોઈન્ટ્સ લખીશું? તો આરક્ષણ જે છે એ ઐતિહાસિક ફેક્ટરના કારણે મળે છે, બીજા કોઈ જ કારણસર આરક્ષણ ચાલી નથી રહ્યું, બરાબર. નામાં હું પહેલો પોઈન્ટ લખીશ કે ભાઈ આ એક વોટ બેંક પોલિટિક્સ બની જાય છે, મત મેળવવા માટેની એક રાજનીતિક પહેલું તરીકે બહાર આવે છે. બહુ જ સરસ. ઋષિરાજ સિંહ, વેરી નાઇસ બેટા. સમાજમાં આપણે સમાનતા લાવવાની કોશિશ કરીએ છીએ, હજુ જરૂર છે. ઘણા એવા લોકો છે જે લોકો અંતરાળ વિસ્તારમાં રહે છે અને જે આજે પણ વર્ણ આધારિત ભેદભાવનો શિકાર બને છે. એનાથી આગળ કોઈ બીજા પોઈન્ટ્સ?
જ્યાં સુધી દરેક વ્યક્તિ બરાબર સમાન નહીં બને, જેને સમાન તક નહીં મળે, ત્યાં સુધી ભેદભાવ રહેશે. અને જો અસમાનતા રહી તો તે બંધુત્વના માટે ખતરો રહેશે અને તો દેશ જે છે એની અખંડિતતા જે છે તેને હાનિ પહોંચશે, ક્ષતિ પહોંચશે. આફ્ટર દેટ આપણે એ પણ લખી શકાય કે ભાઈ આપણા બંધારણ જે છે તેના આમુખની અંદર, તેના ડીપીએસપીમાં, એ બધી જ જગ્યાએ સમાજમાં સંપૂર્ણ રીતે સમાનતા લાવવાનો ઉદ્દેશ છે. તો હા, આ આપણે પ્રાવધાન રાખીને આપણા બંધારણમાં આપેલ જે ડાયરેક્શન્સ છે, સૂચનાઓ છે, એને ફોલો કરીએ છીએ. સોશિયલ ઇન્ક્લુઝન, યસ. સામાજિક સમાવિષ્ટતા, આ પણ બહુ જ સરસ પોઈન્ટ છે, બરાબર. અને પછી આપણે વે ફોરવર્ડમાં એમ કહીશું કે ભાઈ ઘણા લોકો મિસયુઝ કરે છે, પણ એક સમય એવો હતો જ્યારે જાત અને વર્ણના આધારે જ ભેદભાવ થતો હતો. આજનો જમાનો એવો આવી ગયો છે જ્યાં એક ગરીબ બ્રાહ્મણ છે અને એક બહુ જ અમીર કેટેગરીવાળો પર્સન છે, તો સમાજ જે છે જેની પાસે પૈસા વધારે છે એને વધારે માન આપશે, જેની પાસે પૈસા નથી એને સમાજમાં તક ઓછી મળે છે, બરાબર, અને સન્માન પણ ઓછું મળે છે. તો નવા જમાનાને ધ્યાનમાં રાખીને પણ બંધારણે EWS, ઇકોનોમિકલી વીકર સેક્શન, આર્થિક રીતે નબળા વર્ગો માટે લઈને આવ્યા છે આ પ્રકારનું એક પ્રાવધાન. તો આપણા જે સરકાર છે ને એ બહુ જ સરસ નિર્ણયો લઈ રહી છે. આપણે એ કહેવાનું છે કે ભાઈ અમે માનીએ છીએ સરકાર સરસ નિર્ણયો લઈ રહી છે, અને આમુખનું જ દર્શન આપણને EWS ના રિઝર્વ કોટામાં જોવા મળે છે. સમજાયું બધાને કે નવા પ્રકારની જે નવા જમાનાની જે વર્ણ વ્યવસ્થા થઈ રહી છે, જેમાં લોકોની સામે આઈ વુડ સે કે અમુક પ્રકારની માનસિક હિંસા છે. ગરીબી જે છે એ બહુ જ મોટી માનસિક હિંસાનું સ્વરૂપ છે. યસ. હવે કરી શું શકાય? હવે આનો ઉપાય શું છે કે ભાઈ કરવું શું જોઈએ સરકારે? EWS તો આપણે નિષ્કર્ષમાં લખીશું. કરી શું શકાય? સ્ટ્રેન્થન નોન ક્રિમિલિયર પોલિસી. ભાઈ એ તો છે જ. એકચ્યુઅલી સ્પીકિંગ, હવે આમાં આપણે છે ને ઉદાહરણ લખી શકીએ પૂજા ખેડેકરનું, કે જેને સાચેમાં જરૂર છે એવા લોકો માટે આ હોવું જોઈએ. સેકન્ડ, ઓબીસીમાં સબ કેટેગરાઇઝેશન થવું જોઈએ, કેટલા અને દરેકમાં સબ કેટેગરાઇઝેશન થવું જોઈએ. કારણ કે અત્યારે તમે જો જોવા જશો તો આરક્ષણની અંદર, રિઝર્વેશનની અંદર શું થાય છે, જે લોકો સમાજના મુખ્ય મેઇન સ્ટ્રીમમાં આવી ગયા છે, જે લોકો આગળ વધી ચૂક્યા છે, એ લોકો જ આરક્ષણનો લાભ લે છે, અને જે અંતરિયાળ વિસ્તારમાં રહેતી જે લોકો રહેતી જે વસ્તી છે, પ્રજા છે, એ લોકોને હજી આ બધી વસ્તુઓનો ખ્યાલ જ નથી, અને એ લોકો તો હજી ત્યાં ને ત્યાં જ છે. અને જો એ લોકો સુધી લાભ ના પહોંચાડ્યો તો હજી મને લાગે છે બીજા 100 વર્ષ આપણને આરક્ષણની જરૂર પડશે. તો આપણે કહીશું કે ભાઈ સરકાર જે છે તેણે પોતે ક્યાં તો NGO મારફતે છેવાડાના લોકોને જેને એકચ્યુઅલી જરૂર છે એ લોકો સુધી આ લાભ પહોંચાડવો જોઈએ. ઓકે, પૂજા ખેડકરનું આપણે એક્ઝામ્પલ લખી શકીએ. સૌથી મોટો મિસહેપ કે ભાઈ માણસે મેડિકલ ના કરાવ્યું, IAS થઈને ફરતી હતી, છોકરી દાદાગીરી કરતી હતી, ના ચાલે. ક્લિયર એવરીવન? અત્યારે પણ ઘણા લોકો હોય છે, ચલો લેટ અસ નોટ ડિસ્કસ ધેટ, પણ સમજાય ગયું બધાને આ સામાજિક ન્યાયની પરિભાષા? તો આરક્ષણ જે છે એ તમારું પાર્ટ ઓફ સામાજિક ન્યાય છે, બરાબર. બીજા પ્રકારનું કયો જોવા મળશે આપણને? આર્થિક ન્યાય જોવા મળશે. આર્થિક ન્યાય એટલે શું આવશે? ઇક્વલ પે ફોર ઇક્વલ વર્ક હું કહી શકું. આર્થિક ન્યાય, કોઈ પણ વ્યક્તિ છે જો તે કામ કરે છે તો તેને સમાન કામ મળવું જોઈએ. અને બીજું, આર્થિક પરિસ્થિતિના આધારે તેમની સાથે ભેદભાવ ન થવો જોઈએ. થાય છે જ પણ બંધારણ કહે છે. તો અહીંયા આપણે ઇક્વલ પે ફોર ઇક્વલ વર્ક લઈ લઈશું.
સમાન કામ માટે સમાન વેતન. ઓકે, સમાન કામ માટે સમાન વેતન. અને ઇંગ્લિશની તો તમે ચિંતા ના કરો, મારી સાથે સાથે બધા ઇંગ્લિશ શીખી જશો ને, હું બેઝિકથી પણ શીખવાડીશ, ડોન્ટ વરી. પણ ઇંગ્લિશ આપણે કરીશું પ્રી પછી, પ્રી પહેલાં આ બધી વસ્તુઓ આપણે ફિનિશ કરીશું. અને બીજું જે છે પોલિટિકલ જસ્ટિસ. ત્રીજો કલર લઈએ, મજા આવશે. રાજકીય ન્યાય શું કહીશું આપણે? મત જે છે, દરેક વ્યક્તિને મતનો અધિકાર છે અને મત જે છે તેનું મૂલ્ય સમાન છે. મત જે છે તેનું મૂલ્ય સમાન છે. આપણે આ ટોપિક આજે પતાવવાનો છે અને આ ટોપિકનું આન્સર રાઇટિંગ કરવાનું છે. સમજાઈ ગયું? ન્યાયની પરિભાષા. આગળ જઈએ. બધાના ઉદાહરણો ખાસ લખતા જજો છોકરાઓ, બરાબર? હવે આગળ જોઈએ. ભાઈ આપણને શું મળે છે? સ્વતંત્રતા. આપણને સૌથી વધારે તો આ જ વસ્તુ જોઈતી હોય છે, સ્વતંત્રતા, હે ને? ફ્રીડમ. પણ ફ્રીડમ અને લિબર્ટી બંને અલગ છે. ફ્રીડમ એટલે તમારી ઉપર કોઈ પણ પ્રકારનું બાહ્ય પ્રેશર નથી કે બાહ્ય ફોર્સ નથી, બરાબર? આપણે જ્યારે વાત કરીએ ગુજરાતીમાં ફ્રીડમ સ્ટ્રગલ, 1947ની ફ્રીડમ સ્ટ્રગલ, ભારતની ફ્રીડમ સ્ટ્રગલ, લિબર્ટી સ્ટ્રગલ કેમ નથી કહેતા? કારણ કે લિબર્ટી જે છે એ આંતરિક વસ્તુ છે કે તમારા ડેવલપમેન્ટ માટે તમને ફૂલ ઓપોર્ચ્યુનિટી મળે, એને લિબર્ટી કહેવાય. અને ફ્રીડમ એટલે તમારી ઉપર કોઈ પણ પ્રકારનું બાહ્ય દબાણ ન હોય, એને ફ્રીડમ કહેવાય. આ બે ઘણા અલગ કોન્સેપ્ટ છે, પણ ગુજરાતીમાં તો સ્વતંત્રતા લિબર્ટી માટે બી લખે છે અને ફ્રીડમ માટે બી લખે છે, પણ ઇંગ્લિશ લખો ત્યારે ધ્યાન રાખજો. શેની ભાઈ? વિચાર. આપણે કઈ બી વિચારી શકીએ. વિચાર કર્યા પછી અભિવ્યક્તિ ન કરીએ તો શું કામનું? અભિવ્યક્તિ. દાખલા તરીકે અત્યારે શેર બજાર પડ્યું છે તો લોકો બોલે છે કે નિર્મલા સીતારામને કર્યું, રૂપિયો પડે છે તો કે મોદી સરકાર બેકાર છે. તમને વિચાર કરવાની પણ છૂટ છે અને અભિવ્યક્તિ કરવાની પણ છૂટ છે, બરાબર? બીજું, તમને કોઈ પણ પ્રકારની માન્યતા, છે ને, કોઈ પણ પ્રકારની બિલીફ રાખવાની ઈચ્છા છે. બિલીફ એટલે શું? ભાઈ મને માન્યતા છે કે ભાઈ ભગવાન છે. કોઈકને માન્યતા હોય કે ભાઈ ભગવાન નથી, હું જેટલું સારું કામ કરીશ મને એટલું સારું ફળ મળશે, જેટલી મહેનત કરીશ એટલું મારું ભવિષ્ય સારું થશે. કોઈ પણ પ્રકારની માન્યતા તમે ધરાવી શકો. બીજું, ફેથ એટલે કે તમે ભગવાનમાં માનો છો, નથી માનતા, કોઈક વસ્તુમાં માનો છો, કોઈક પથ્થરમાં માનો છો, જેમાં માનવું હોય એમાં માનો, તમે એમાં ટ્રસ્ટ કરી શકો છો. અને બીજું છે ઉપાસના, છે ને? તમે કોઈ પણ રીતે પૂજા કરી શકો. હું મારી રીતે મારા મંત્ર જાપ કરતી હોઉં, મે બી માતાજીના નામના જાપ કરું. કોઈક જે છે એણે એવું માન્યું હોય કે ભાઈ હું ઉઘાડા પગે રોજ મંદિર જઈશ. કોઈક પર્સન જે છે એ નમાઝ પઢશે, દિવસની બધી જ નમાઝ પઢશે. તો તમે જે રીતે તમારી પૂજા કરવા માંગો, મંદિરમાં જઈને દૂધ ચડાવો ભગવાનને, એ તમારી ઉપર છે. બધા જ પ્રકારની સ્વતંત્રતા આપણને આપવામાં આવી છે. સમજાઈ ગયું બધાને આનો અર્થ? ઇક્વોલિટી. હવે જોઈએ આપણે સમાનતા આપવામાં આવી છે. હવે ડિસ્કશન પતવા આવ્યું છે. હવે આપણે આન્સર પર ડિસ્કશન કરીશું, બરાબર? ટોપિકનું ડિસ્કશન. હજી એક ટોપિકનું ડિસ્કશન છે, એના પોઈન્ટ્સ મારે તમારી સાથે ડિસ્કસ કરીને લાવવાના છે, તો જ તમને એક્ઝામમાં પોઈન્ટ્સ આવડશે. કરીએ છીએ પણ. સમાનતા ભાઈ કયા પ્રકારની કીધી છે? તક અને હોદ્દાની. તકની સમાનતા. આપણને બધાને સમાનતા મળે છે ને, તક મળે છે, ઇક્વલ એક્ઝામ આપી શકીએ છીએ, સ્કૂલમાં જઈ શકીએ છીએ, ધંધો કોઈ પણ સ્ટાર્ટ કરી શકીએ છીએ, બરાબર?
અને હોદ્દાની તમે ગવર્મેન્ટ ઓફિસમાં જઈને મળો કોઈને પણ, બરાબર? તો અચ્છા, તેજસે ક્વેશ્ચન્સ મોકલ્યા. ચલો તેજસના ક્વેશ્ચન્સ ડિસ્કસ કરીએ આપણે પછી. બરાબર, બહુ ઝીણી ઝીણી મિસ્ટેક્સ છે, પણ એ ઝીણી ઝીણી મિસ્ટેક્સ રેક્ટિફાઈ થશે ને તો બહુ મસ્ત માર્ક્સ આવશે તમારા લોકોને. ઓકે, હોદ્દાની ઓકે, 2 પ્રકારની તક મળે છે કે ભાઈ કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પ્રકારની સરકારી જોબ માટે એલિજિબલ છે, તમે કરી શકો છો. અને છેલ્લો બંધુત્વ. બંધુત્વ કેમ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ? તો જ દેશની અંદર શાંતિ રહેશે, તો જ દેશની અંદર સમાનતા રહેશે, એન્ડ એવરીથિંગ વિલ કમ ફ્રોમ દેટ. બંધુત્વ નેસેસરી છે આપણા દેશની અખંડિતતા, ઇન્ટગ્રિટીને ઇન્ટેક્ટ રાખવા માટે. એક ન્યાય, બરાબર? હવે જો તમને આમુખનો હેતુ પૂછે, ઓબ્જેક્ટિવ, જો તમને આમુખનો હેતુ પૂછે, બરાબર, કે પ્રજા માટે શું કરવાની વાત કરે છે, તો આ 4 વસ્તુ આપણે હેતુમાં લખવાની થાય. ક્લિયર એવરીવન? આ 4 વસ્તુ આપણે હેતુમાં લખવાની થાય. હવે આપણે આમુખ તો સમજી લીધું. હવે એક ડિસ્કશન કરીએ કે ભાઈ આમુખ કેવી રીતે મહત્વનું છે. વાય ઇઝ ધી પ્રિએમ્બલ ઇમ્પોર્ટન્ટ? ત્યાં તો હું આને સિમ્પલ કરી નાખું, આમુખનું મહત્વ. આમુખનું મહત્વ શું? શું મહત્વ છે બોલો જલ્દી. હવે હું કીવર્ડ્સ બોલીશ, લખીશ પણ ખરી. તમે લોકો શાંતિથી મને પહેલાં ડિસ્કસ કરીએ, પછી હું બધું સરસ તમને લોકો નોટ્સ બનાવડાવીશ આની. શું મહત્વ ગાઈઝ? આઈ થિંક આપણે 10-20 સેકન્ડનો લેગ છે, બટ ડોન્ટ વરી. ચલો ચલો છોકરાઓ, આઈ એમ વેઇટિંગ ફોર યુ. આમુખનું શું મહત્વ છે? પહેલો પોઈન્ટ જે બધા જ લખશે આપણે નથી લખવાનો કે ભાઈ બંધારણના ઘડવૈયાઓનું ફિલોસોફી આપણને કહે છે. હું અહીંયા લખીશ કે ભાઈ ઇટ ઇઝ ધ બેકબોન ટુ ધ પ્રિન્સિપલ્સ ઓફ અવર કોન્સ્ટિટ્યુશન. આપણા બંધારણના સિદ્ધાંતોનો મૂળ પાયો છે. કહી શકાય. આમુખ પછી આટલું લખીને આપણે આને આખો સેન્ટેન્સ ફ્રેમ કરવાનું છે કે આમુખ એ પાયો છે જેના સિદ્ધાંતોની ઉપર ચાલવાના કારણે આજે પણ ભારતનું બંધારણ ટકી રહ્યું છે. જ્યારે આપણી પાડોશી દેશોમાં છેલ્લા 50 વર્ષમાં 3 થી 4 બંધારણ બન્યા અને કેન્સલ થઈ ગયા. નેપાળની વાત કરું છું હું. બંધારણનો ટૂંકમાં સાર આપે છે જ્યુડિશિયલ ઇન્ટરપ્રિટેશન, પોલિસી મેકિંગ. યસ, વેરી નાઇસ. હવે તમે પોલિસી મેકિંગ લખો, એના કારણે આઈ વુડ રાઇટ લાઇટ હાઉસ ઓફ લોઝ. ગુજરાતીમાં લખી, આ ઇંગ્લિશમાં પણ લખું છું કારણ કે આ કીવર્ડ બહુ જ સરસ છે. બરાબર, તો હું અહીંયા કહીશ કે કાયદાઓ માટે દીવાદાંડી સ્વરૂપ. બરાબર, કાયદાઓ માટે દીવાદાંડી સ્વરૂપ છે. પછી અહીંયા આગળ કોલન કરીશું અને લખીશું જ્યારે પણ કોઈ પણ પ્રકારનો કાયદો બનાવવામાં આવે ત્યારે આમુખને એક આદર્શ તરીકે જોવામાં આવે છે. ત્યારબાદ જ કાયદાઓની રચના થાય છે.
બરાબર. બીજું, દેશનું રાજકીય માળખું દર્શાવે છે, હે ને? SSSDR, સાર્વભૌમત્વ, સમાજવાદી, બિન સાંપ્રદાયિક, લોકતંત્રાત્મક, પ્રજાસત્તાક. અંદર જ કહી દે છે કે ભાઈ દેશ કઈ રીતે ચાલશે, કોઈ આડું અવડું થવું જ ના જોઈએ. બરાબર. હવે હું કહી શકું કે ભાઈ બંધારણનો સ્ત્રોત છે. ઉદ્દેશ પ્રસ્તાવ હતો તેને આપણે આમુખમાં બદલ્યો છે અને આ જે છે તે આમુખનું જ એક એક્સટેન્ડેડ વર્ઝન છે આપણું આખું બંધારણ. બરાબર. તો આમુખનો સાર છે જે કીધું, સારની જગ્યાએ આપણે લખીશું કે સ્ત્રોત છે. સમજાઈ ગયું બધાને? પછી આપણે કહીશું કે ન્યાયિક ચુકાદાઓ માટે કામ લાગશે. જ્યારે પણ કોર્ટ સમક્ષ કોઈ પણ અદાલત સમક્ષ કોઈ પણ કાયદાના અર્થઘટનનો કે બંધારણના કોઈ જોગવાઈના અર્થઘટનનો પ્રશ્ન થાય છે ત્યારે ન્યાયાધીશો જે છે હંમેશા આમુખની સમક્ષ જોવે છે. સમજાઈ ગયું બધાને? ડન. પછી બીજું પણ આપણે લખી શકીએ કે ભાઈ બંધારણનો ઇન્ડેક્સ, ઇન્ડેક્સની જગ્યાએ બેટા આપણે આ લખીએ ને બંધારણનો સ્ત્રોત છે ઓર સમથિંગ બેટર વર્ડ્સ લખીશું આપણે. ઇન્ડેક્સ ના કહી શકાય. આત્મા લખવાનું છે. કન્ક્લુઝનમાં શું લખવાનું છે? ઠાકુરદાસ પંડિતે કીધું છે કે ભાઈ બંધારણનો આત્મા છે આ તો. ઓકે. હવે ભાઈ આમુખ બંધારણનો ભાગ ખરો કે નહીં, આ પણ પ્રશ્ન આવે છે. તો ચલો લખી કાઢો બધા. હવે જો આમુખમાંથી કોઈ પણ પ્રશ્ન આવે ને તો આટલા જ પોઈન્ટ્સ છે. તમારે પ્રશ્નની ડિમાન્ડ પ્રમાણે લખીને વાત કરવાની રહેશે. તો અહીંયા આગળ આપણે વાત કરીએ. નંબર 1, શું આમુખ બંધારણનો ભાગ છે? પ્રશ્ન ચિહ્ન. ઓકે. ઇન્ટ્રોડક્શનમાં આપણે શું લખીશું કે ભાઈ આમુખ શું છે, કે આપણે લખી દેવાય કે આમુખ જે છે તે ઉદ્દેશ પ્રસ્તાવમાંથી લેવામાં આવ્યું છે. આપણે એ પણ લખી શકાય કે આમુખ આપણે USA ના બંધારણમાંથી લીધેલ છે. આ બેમાંથી કોઈ પણ એક ફેક્ટ આપણે ઇન્ટ્રોડક્શનમાં લખી શકાય. તો હવે મેં કીધું છે પાછળ એક પાર્ટ પાડી દો. ટોપિક અને એના ઇન્ટ્રોડક્શનમાં પરિચયમાં શું લખીશું એની એક સૂચિ બનાવતા જઈએ આપણે. ઓકે. તો સૌથી પહેલાં આપણે કહીશું બેરુબારી યુનિયન કેસ. શું કહે છે બેરુબારી યુનિયન કેસ? બેરુબારી યુનિયન કેસની અંદર ચુકાદો આવ્યો કે આમુખ જે છે તે બંધારણનો ભાગ નથી. તમારે આખું લખવાનું અને ભાગ નથીમાં અંડરલાઈન કરવાનું. સેકન્ડ, હમણાં છે ને આપણે એકાદ બે જણના આન્સર્સ અહીંયા ઓપન કરીએ. ઓકે, કરું છું હું. સેકન્ડ આપણે કહીશું કેશવાનંદ ભારતી કેસ. હું શોર્ટ ફોર્મ લખું છું, તમારે ફૂલ લખવાનું છે. આનાથી ચુકાદો આવ્યો કે ભાઈ બંધારણનો ભાગ છે. ત્રીજો કેસ આપણે LIC ઓફ ઇન્ડિયા પણ લખવો પડે. તેણે સમર્થન આપ્યું આ વાતને કે તે બંધારણનો ભાગ છે. ઓકે. એના પછી આપણે કહી શકીએ કે ભાઈ શું છે એની લાક્ષણિકતા, બીજી શું, પણ એ પણ કીધું કે બંધારણ નો ભાગ છે પણ ન્યાયિક નથી અને સાથે સાથે એવું પણ કીધું કે તેને બંધારણના બીજા પ્રાવધાન સાથે વાંચવું. ડન? ક્લિયર હમણાં સુધી બધાને? બધું એકદમ
સિમ્પલ છે. બીજું એ પણ આપણે પોઈન્ટ લખી શકાય કે ભાઈ બંધારણના ઘડવૈયાઓની ફિલોસોફી કે મગજની ચાવી છે એ પણ આપણે લખી શકાય કે ભાઈ એ લોકોએ કયા પ્રકારનો દેશ બનાવીશું તેનું સ્વપ્ન જોયું હતું એ આપણને અહીંયાથી ખ્યાલ આવે છે. ડન એવરીવન? હવે ચલો નાવ ઇટ ઇઝ ક્વેશ્ચન ટાઈમ. મેં ક્વેશ્ચન્સ અહીંયા લઈને રાખ્યા છે તમારા માટે. ગ્રુપમાં મૂકું છું ક્વેશ્ચન્સ. કેમ ગ્રુપમાં મૂકું છું હું? બધાને વંચાય અને ફટાફટ પતે. ફટાફટ પતે એઝ ઇન ક્લેરિટીથી થાય બધું, એટલે તમને ખ્યાલ રહે કે આ એક હોમવર્ક પણ છે જે મારે કરવાનું છે. 2 મિનિટ ક્વેશ્ચન્સ પોસ્ટ જ કરું છું ગ્રુપમાં. અને આ આજનું અસાઇનમેન્ટ પણ છે, પણ એક વખત થોડુંક હું તમને સરખું કરી આપું, ત્યારબાદ આ આપણે અસાઇનમેન્ટ રાખીશું. 5 ક્વેશ્ચન્સ બનાવીને રાખ્યા છે તમારી માટે મેં. અને હવે હું થોડીક વખત બેસીને બોલીશ કારણ કે મને સોજો વધી ગયો પગમાં. અને ડોન્ટ વરી, મને હમણાં 10-15 દિવસમાં સારું થઈ જશે. પ્લાસ્ટર તો કઢાવી દીધું છે. અને પછી તમારા આન્સર્સ પણ જોઈએ. પિન કરું છું ગ્રુપમાં એટલે બધા જ જોઈ લો. ચલો ફટાફટ. જ્યુડિશિયલ રિવ્યૂ પોસિબલ નથી બેટા. શેનો જ્યુડિશિયલ રિવ્યૂ? ન્યાયિક સમીક્ષાની થાય જ નહીં, કારણ કે આ ન્યાયિક જ નથી, આ અમલીકરણને પાત્ર જ નથી. સમજાયું? ન્યાયિક સમીક્ષા શેની થશે? મૂળભૂત અધિકારોની થશે, ક્યાં તો એવા પ્રાવધાનની થશે જે તમારા મૂળભૂત અધિકારનું હનન કરે છે. બીજી કોઈ પણ બાબતની ન્યાયિક સમીક્ષા નહીં થાય. ચલો બધા ફટાફટ ટેલિગ્રામમાં તમારા આન્સર્સ ક્વેશ્ચન જુઓ અને પછી આપણે ડિસ્કસ કરીએ એને. હું વાંચું છું પ્રશ્ન, તમને પોસ્ટ કર્યા એ વાળા જ. પ્રસ્તાવનામાં ન્યાય શબ્દ ભારતીય સંવિધાનની વિવિધ જોગવાઈઓ દ્વારા સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાયનું વર્ણન કરે છે. ચર્ચા કરો. ઓકે, તો આ કોઈ બીજો પ્રશ્ન. આપણા બંધારણની પ્રસ્તાવનામાં કયા મૂળભૂત મૂલ્યો સમાવિષ્ટ છે? વર્તમાન સમયમાં આ મૂલ્યો કેટલા સુસંગત છે? પ્રસ્તાવના એ બંધારણની દાર્શનિક ચાવી છે, તપાસો. બંધારણના અર્થઘટનમાં પ્રસ્તાવના કેટલી ઉપયોગી છે? ભારતીય બંધારણની પ્રસ્તાવના સમાવિષ્ટ ભારતીય રાજકારણની ફિલસૂફીને બહાર લાવો. ઉપરાંત ભારતીય બંધારણમાં તેને આપવામાં આવ્યું ત્યારથી પ્રસ્તાવનામાં કરવામાં આવેલા વિવિધ ફેરફારની ચર્ચા કરો. ઇઝી ટુ મીડિયમ ટુ મોડરેટ ક્વેશ્ચન્સ મૂક્યા છે. હવે જુઓ, જ્યારે પણ આન્સર લખો તો આમુખ જે છે કે પ્રસ્તાવના જે પણ શબ્દ એક્ઝામમાં આવ્યો હોય આપણે એ જ વાપરવાનો છે. બરાબર? આમુખ જે છે તે આપણે USA પાસેથી લીધું છે એ પણ લખી શકાય. ઉદ્દેશ પ્રસ્તાવ જે છે એનું જ એક રૂપાંતરિત વર્ઝન છે, એ પણ તમે ઇન્ટ્રોડક્શનમાં લખી શકો. બસ આટલું જ લખીને મૂકી દો. બરાબર? પછી ઇન્ટ્રોડક્શન પતે પછી મને બધાના આન્સરમાં આ એક વસ્તુ જોઈએ જે મિસિંગ છે. ચલો આ કરીએ. થોડુંક શેપ્સ શોધી રહી છું પણ મને નથી મળી રહ્યા. આ છે ના, એકલો છો. ચલો શેપ્સ ના મળે કંઈ નહીં, હું સારી લાઈન દોરીશ. આન્સરનું પ્રેઝન્ટેશન શીખવાડી રહી છું અત્યારે, બધા ધ્યાનથી જુઓ. બરાબર? આ તમારી સાઈડની લાઇન્સ છે. અહીંયા તમારો પ્રશ્ન છે, અહીંયા તમે ઉત્તર ચાલુ કરો છો, બધા જ છે ને એરો મારો છો. અહીંયા મને અહીંયા કોઈ જ એરો ના જોઈએ. ઓકે, અહીંયાથી ઇન્ટ્રોડક્શન લખવાનું ચાલુ કરવાનું છે. 1, 2, 3 મેક્સિમમ. અહીંયા ઇન્ટેન્ડેડ સ્પેસ થોડીક છોડવાની છે, બસ કોઈ એરો નહીં મારે.
ખાલી સ્પેસ છોડવાની છે ત્યાં આગળ. ત્યારબાદ મને ઇન્ટ્રોડક્શન પતે એટલે અહીંયા એક બોક્સ જોઈએ. મને કોઈ પણ પોઈન્ટ છૂટા લાવારીસ ફરતા ના જોઈએ કોઈના પણ આજના અસાઇનમેન્ટની અંદર. હવે આ બોક્સ શું છે? પ્રશ્નને કેટલા ભાગમાં તમે આન્સર કરો છો એ છે આ બોક્સમાં. હવે જો એક વસ્તુ સમજો, એક્ઝામિનરને 40-50 પેપર રોજના ચેક કરવાના હોય, મને ખબર છે શું હાલત થાય. ઓકે, તો એ લોકો પાસે એ લોકોને એટલો ઇન્ટરેસ્ટ નથી, એ લોકો પાસે એટલું મગજની બેન્ડવિથ નથી કે તમે બધું ભેગું હેડિંગ માર્યા વગર લખો ને તો વાંચે. પછી શું કરે? ટીક ટીક કરીને 2 માર્ક આપીને જતા રહે. આપણે એવું નથી કરવાનું. આપણે ઇઝ ઓફ ચેકિંગ પેપર પર ફોકસ કરવાનું છે. દાખલા તરીકે આપણે પહેલો પ્રશ્ન લઈએ અને ડિસ્કસ કરીએ. પ્રસ્તાવનામાં ન્યાય શબ્દ ભારતીય સંવિધાનની વિવિધ જોગવાઈઓ દ્વારા સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાયનું વર્ણન કરે છે. બરાબર? તો મારું હેડિંગ અહીંયા હશે ભારતના આમુખમાં ન્યાયની પરિભાષા. પછી અહીંયા સામાજિકને હું અંડરલાઈન કરીને નીચે એના પોઈન્ટ્સ લખી દઈશ. જે પણ પોઈન્ટ્સ લખું એનો કીવર્ડ પહેલાં લખીશ અને અંડરલાઈન કરીશ, એમાં કોલન બનાવીશ અને પછી એને સમજાવતું એક વાક્ય લખીશ. સમજાયું? હવેથી જે પણ આન્સર લખીને આપો એ આ રીતનું હોવું જોઈએ. જો પ્રશ્નને 2 ભાગમાં ડિવાઈડ કરીને આન્સર કરવાનો છે તો 2 હેડિંગ બનશે. એટલે શું થશે? જે પણ વ્યક્તિ તમારું પેપર ચેક કરશે એને ખબર પડી જશે પહેલી વસ્તુ કે તમને પ્રશ્નમાં શું પૂછ્યું છે એ પ્રોપરલી ખબર પડી ગઈ છે. અને બીજી વસ્તુ કે કયા ભાગનો જવાબ ક્યાં છે એ એમને સરસ ખબર પડશે. પ્લસ તમે અહીંયા આગળ જે કીવર્ડ અંડરલાઈન કર્યો છે અને અહીંયા ડેટા, ફેક્ટ કે એક્ઝામ્પલ જે બી લખ્યું છે એ એક શબ્દ અંડરલાઈન કર્યો છે. એટલે એક્ઝામિનર માત્ર તમારા કીવર્ડ્સ, હેડિંગ કીવર્ડ્સ અને અંડરલાઈન કરેલી વસ્તુ વાંચશે ને તો પણ ઘણા સરસ માર્ક્સ મળશે. કારણ કે એનું કામ ઇઝી થઈ ગયું અને તમે બહુ ક્લેરિટીથી લખ્યું છે. મગજમાં ક્લેરિટી હોય ને તો જ આવું લખાય. ક્લિયર હવે બધાને? આજના 5 ક્વેશ્ચન્સ જે છે તે મને આવી રીતે જોઈએ. સમજાઈ ગયું? અને જે ક્વેશ્ચન્સ આવ્યા છે હું જોઈ લઉં, અંદર કમેન્ટ્સ પણ લખીને મોકલું છું. સમજાયું ગાઈઝ બધાને? તો આજે આપણે જેમ આમુખ કર્યું ને એવી જ રીતે આપણે બધા જ ટોપિક્સ જે છે એ 360 ડિગ્રીથી જોવાના છીએ. અને જેટલા પણ પ્રશ્ન આવી શકતા હોય એ પ્રમાણેનું બધું જ કન્ટેન્ટ પહેલેથી રેડી રાખીને જઈશું. તો અહીંયા યાદ રાખી લો, ઇન્ટ્રોડક્શનમાં શું લખવાના છે આપણે? યુએસએના બંધારણ પાસેથી લીધું, ક્યાં તો ઉદ્દેશ, પ્રસ્તાવ, આ બેની વાત કરીશું. અને કન્ક્લુઝનમાં પંડિત ઠાકુરદાસ શું કીધું છે? ભાઈ આત્મા કીધું છે, બંધારણનો આત્મા છે એવું કીધું છે. બરાબર? બીજું કે આ પંડિત ઠાકુરદાસ વાળું સેટ ના થતું હોય તો ભાઈ મુખ્ય પાયો છે, મૂળ પાયો છે જેની ઉપર એ ફિલસૂફી પર બંધારણ આટલા વર્ષ ટકી રહ્યું છે. સમથિંગ લાઈક દેટ. યસ, બધા જ ટોપિક્સ માટે જુઓ, ઇન્ટ્રોની તમારી વર્ડ લિમિટ છે 15 થી 20 વર્ડ્સ. કન્ક્લુઝનની આપણી વર્ડ લિમિટ છે 25 થી 30 વર્ડ્સ. એટલે આ ભાગ તમારો ઇન્ટ્રોમાં અને બાજુના પેજની ઉપર આટલો ભાગ તમારો કન્ક્લુઝનનો. દરેક ટોપિક આપણે આવી રીતે જ ઇન્ટ્રો અને કન્ક્લુઝન, કઈ કમિટીનું નામ લખવાનું. હવે આમુખમાં કોઈ ડેટા નથી લખવાનું, ડેટાનું નામ આપણે નથી રહ્યા. ઉદાહરણ આપણે બધી વસ્તુના ફિક્સ કરી નાખ્યા. સમજ્યા બધા? જો આવી રીતે બધા સબ્જેક્ટ્સ કરી લઈશું ને તો બહુ ઇઝી થઈ જશે. ક્લિયર એવરીવન? હાલો ચલો, હવે મારો પગ આજે બહુ જ જવાબ આપી રહ્યો છે તો આજના માટે સ્ટોપ કરું છું. પણ બધાના આન્સર્સ જે છે એ કમેન્ટ્સ સાથે હું લખીને મોકલી દઉં અને ટાઈમ રહેશે તો કોલ પણ કરીશ. ઓકે, ચલો દેન, બાય ગાઈઝ. આજના માટે એક્સ્ટ્રીમલી સોરી, પણ હવે એવું કરીશ કે તમને મેસેજ આવી જશે. કાલે કયો વાર છે? બુધવાર છે ને? કાલે પણ એક આવો નાનો ક્લાસ કરીએ.
3 કલાકનો ક્લાસ કરીએ એના કરતાં કલાક 1.5 કલાકના ક્લાસ કરતા જઈએ, એક એક ટોપિક પતાવતા રહીએ, બિકોઝ આઈ ડાઉટ મારી 3 કલાક હમણાં ઊભું રહેવાશે. ઓકે, સિલેબસ પતાવવાની જવાબદારી મારી, તમને લખતા શીખવાડવાની જવાબદારી મારી. બધું જ ટેન્શન મૂકી દો, ખાલી ક્લાસમાં જેટલા ઇન્સ્ટ્રક્શન્સ મળે છે એટલું ફોલો કરો. દેટ્સ ઇટ ફોર નાવ. ચલો બાય ગાઈઝ, સી યુ. કાલે આપણે રાખીએ લેક્ચર 9-10 વાગે રાખીશું. ડોન્ટ વરી અબાઉટ ઇટ. ઓકે, ના કાલે બુધવાર છે તો સવારે લેક્ચર નહીં રખાય, 12-1 વાગે ક્લાસ રાખીશું. 12-1 વાગે બી નહીં, 2-3 વાગે કાલે એક ક્લાસ રાખીએ, તમને લોકોને મેસેજ આવી જશે. ઓકે, મારો પગ ઠીક થાય ત્યાં સુધી થોડુંક તમારે મારી સાથે બેર કરવું પડશે, બટ મેં તમને કીધું એમ સિલેબસ પતાવવાની જવાબદારી મારી. તમે સરસ લખીને આવો એ જવાબદારી પણ મારી, પણ તમારે ફૂલ મહેનત કરવી પડશે. તો બાય ગાઈઝ, ટેક કેર, સી યુ. યસ તેજસ, આપણે એવું જ કરી દઈએ, નાના નાના લેક્ચર્સ લઈ લઈએ, અને જો કદાચ મને બહુ સારું ના લાગે તો હું મારા ટેબલ પર બી બેસીને લેક્ચર્સ તો લઈ લઈશ. તમારો સિલેબસ ભાઈ મારે બહુ સરસ રીતે પતાવવાનો છે, અને આ જ ક્લેરિટીથી દરેક ટોપિક આપણે કરવાના છે. થઈ ગયું ને? હવે આમુખમાંથી કોઈ પણ પ્રશ્ન આવે આપણે પાછા ના પડીએ, પણ લખવાનું હમણાં જ ચાલુ કરો છો એટલે થોડીક તકલીફ પડશે. પ્રેક્ટિસ જેવું છે, સાયકલ ચલાવવા જેવું છે. ઇનિશિયલી તકલીફ પડશે, 10-15 દિવસમાં મસ્ત ગ્રીપ આવી જશે. ઓકે, ચલો બાય ગાઈઝ, ટેક કેર, સી યુ, બાય.